चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भूयभावुकाः। દેશ વિદેશથી પાર્ટિસિપેટ કરી રહેલા દરેક વૈષ્ણવોને આજના નૂતન સંવત્સરની ખૂબ ખૂબ મંગલ વધાઈ। આપણે શ્રીમદ ભાગવત વિશે જે કંઈક શ્રી ઠાકોરજી પ્રેરણા કરે, જે કંઈક પ્રિપરેશન કરવામાં આવશે એનો શૈક્ષણિક આરંભ આજે કરી રહ્યા છીએ। આજે એકદમ બેઝિક નોલેજ કહી શકીએ, વિષયમાં આપણો પ્રવેશ થઈ શકે એટલું આજે આપણે આરંભ કરીશું અને એમાં બે મુખ્ય મુદ્દા આપણે વિચારીશું આજે। એક છે આપણા આટલા બધા જે ધર્મગ્રંથો છે એમાં શ્રીમદ ભાગવતજીનું સ્થાન ક્યાં છે, આ આપણો મુખ્ય એક મુદ્દો છે। અને બીજો મુદ્દો છે તમારા ને મારા જીવનમાં શ્રીમદ ભાગવતજી કઈ રીતે જોડાયેલું છે। તો આ બે મુદ્દાને આપણે મુખ્ય રીતે વિચારવાના છે। એની અંતર્ગત ઘણું બધું આવશે, તો સૌથી પહેલાં આપણે મૂળથી આરંભ કરીએ કે શ્રીમદ ભાગવત જ આપણે શા માટે વિચારવું જોઈએ અથવા તો સમજવું જોઈએ। તો મહાત્મ્યમાં એના માટેના શ્લોક આપ્યો છે, સર્વ વેદેતિહાસાનામ સારમ સારમ સમુદ્રતમ। એટલે આપણા વેદ, પુરાણ, મહાભારત, ઉપનિષદ, આ બધા જનો સાર અગર કોઈક હોય તો શ્રીમદ ભાગવતમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે। તો એક સંક્ષિપ્તમાં આપણો જે ગ્રંથનો ક્રમ છે એને આપણે જરાક જાણી લઈએ। તો સૌથી પહેલાં પ્રાચીનમાં પ્રાચીન આપણે ત્યાંના કોઈ ગ્રંથ હોય તેનું નામ છે વેદ। વેદની સાથે સાથે આપણે નારાયણ શબ્દ લખાવીએ છીએ, બોલવાનું હોય તો પણ વેદ નારાયણ બોલીએ છીએ। વેદ ધાતુ પરથી વેદ શબ્દ આવ્યો છે। ચાર વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। શ્રીમદ ભાગવતના પહેલા સ્કંદના ચોથા અધ્યાયમાં, ત્રીજા સ્કંદમાં અને 12મા સ્કંદમાં પણ એનું વિવરણ આપણને મળશે। વધારે વિચાર તો આપણે ત્યાં આગળ કરીશું, પણ એટલું યાદ રાખીએ કે આપણે આર્ય છીએ, સનાતન સંસ્કૃતિની સાથે આપણે જોડાયેલા છીએ, વૈષ્ણવ પરંપરામાં જોડાયેલા છીએ। તો આપણા વર્ષનું, આપણા દેશનું અને સમસ્ત વિશ્વનો પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ અગર કોઈક હોય તેનું નામ વેદ છે। કોઈ પણ ધર્મ હોય વિશ્વનો, એમને પોતાના ધર્મગ્રંથોને માટે ખૂબ ખૂબ આદર હોય। આપણા માટે આપણો મૂળ ધર્મગ્રંથ અગર કોઈક હોય તો વેદ નારાયણ છે। ચાર વેદ છે, એની પછીના ક્રમમાં ચાર ઉપવેદ છે। પહેલો ઉપવેદ એનું નામ છે આયુર્વેદ। અત્યારે વિશ્વમાં જે કંઈક ચાલી રહ્યું છે અથવા તો તમારા ને મારા સ્વાસ્થ્યની સાથે જે કંઈક લગતું છે એનું નિરૂપણ આયુર્વેદમાં કરવામાં આવ્યું છે। બીજો છે ધનુર્વેદ, જેમાં બાણ વિદ્યાનું નિરૂપણ કરવામાં આવ્યું છે। ત્રીજો છે ગાંધર્વ વેદ, જેમાં સંગીત શાસ્ત્રનું નિરૂપણ છે। અને ચોથો ઉપવેદ છે એનું નામ છે સ્થાપત્ય વેદ, જેમાં બાંધકામ એટલે આર્કિટેક્ચર,
ચિત્રકળા એટલે પેઇન્ટિંગ વગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તો મૂળ ગ્રંથ આપણા વેદ, એની સાથે સાથે 4 ઉપવેદ. હવે આ વેદ સમજવા હોય તો એના માટે શાસ્ત્રે એક મર્યાદા આપી છે. એના માટેના 6 ગ્રંથો શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ, આ 6નો સમન્વય કરવામાં આવે અને આધાર લેવામાં આવે ત્યારે વેદની જે ગૂઢ ભાષા છે એ આપણે સમજી શકીએ. હવે એનાથી આગળ આપણે વિચાર કરીએ તો એક શબ્દ છે મંત્ર. મંત્રમાં ખૂબ જ બલ છે. આપણે ત્યાંના ગ્રંથોમાં એક અક્ષરના મંત્રથી લઈ અને અનેક અક્ષરના મંત્રનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જેવી રીતે ઓમકાર છે. યોગી પુરુષો સમાધિમાં બેસે ત્યારે ઓમકારનો જપ કરી રાખે તો પણ પોતાનું ઈચ્છિત ફલ એને પ્રાપ્ત કરી દેશે. કોઈ મહાદેવજીનો સેવક હોય તો પંચાક્ષર મંત્ર બોલે, માતાજીનો સેવક હોય બીજ મંત્ર બોલે. આપણે વૈષ્ણવ હોઈએ તો શ્રી આચાર્ય ચરણે આપણને અષ્ટાક્ષર મંત્ર આપ્યો છે. શ્રીમદ ભાગવતમાં દ્વાદશાક્ષર મંત્ર એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાય, કેવળ એ મંત્રનો જપ કરી અને 5 વર્ષના બાળક ધ્રુવકુમારે એમને ભગવાનના દર્શન થયા હતા. શ્રી આચાર્ય ચરણે આપણને ગદ્ય મંત્ર આપ્યો અને એમાં 84 અક્ષર. મંત્રનું એક બલ છે. જેમ જેમ વિધિવિધાનપૂર્વક, અર્થઘટનપૂર્વક એનો જપ કરવામાં આવે તો જે પણ ફલ જોઈતું હોય એ ભગવત કૃપાથી પ્રાપ્ત થઈ શકે એવો એનો પ્રભાવ છે. સંહિતાનો સંબંધ વિચારી શકાય. એટલે વેદ, ઉપવેદ, એની પછી આપણને ગ્રંથ મળે છે, એનું નામ છે સૂત્ર ગ્રંથો. એક વાક્ય યાદ કરાવી દઉં. આપણે શ્રીમદ ભાગવતજીનું સ્થાન ક્યાં છે એ સમજવાનું છે. એના માટે આ બેઝિક આપણે સમજી રહ્યા છીએ. મુખ્ય વિષય તો શ્રીમદ ભાગવતજી છે. તો સૂત્ર ગ્રંથો. સૂત્ર એટલે ખૂબ જ સંક્ષિપ્તમાં એનું નિરૂપણ કરવામાં આવ્યું હોય. જેવી રીતે ધર્મશાસ્ત્ર આજ્ઞા કરે છે, સત્યમ વદ, ધર્મમ ચર, સાચું બોલો, સાચું બોલવું જોઈએ, ધર્મનું આચરણ કરો, ધર્મનું આચરણ કરવું જોઈએ. પણ સત્યયુગના લોકો હોય એમને સૂત્રાત્મક ભાષા ચાલી શકે, કલયુગના લોકોને એને માટેના પ્રમાણ જોઈએ. એટલે એ પ્રમાણો આપણને ક્યાંકથી મળે તે પુરાણમાંથી મળે છે. સૂત્ર ગ્રંથો ઘણા બધા છે. એમાં લગભગ 8 સૂત્ર ગ્રંથોનો અત્યારના આપણને ઉલ્લેખ મળી શકે છે. બોધાયન શુલ્વ સૂત્ર, હિરણ્યકેશી શ્રૌત સૂત્ર, કાત્યાયન શ્રૌત સૂત્ર, આવી રીતે અલગ અલગ ગ્રંથો. પણ એમાં એક નામથી આપ લોકો કદાચ પરિચિત હશો. એનું નામ છે બ્રહ્મસૂત્ર અથવા તો વ્યાસ સૂત્ર, જેમાં શ્રી વેદવ્યાસજીએ 555 સૂત્રોની રચના કરી છે. આપણે ત્યાં જે આચાર્ય પરંપરા છે, જેનો આપણે આગળ ઉપર વિચાર કરીશું, એમને આચાર્યત્વની પ્રાપ્તિને માટે આ ગ્રંથ ઉપર ભાષ્ય લખવું પડે. શ્રી આચાર્ય ચરણે જે ભાષ્ય લખ્યું એનું નામ છે અણુભાષ્ય. એવી જ રીતે એનાથી આગળનો ક્રમ વિચાર કરીએ તો આપણને એક શબ્દ મળશે. એનું નામ છે વેદાંત અથવા તો ઉપનિષદ. વેદનો અંતિમ ભાગ, એનું નામ વેદાંત છે. અને ઉપનિષદનો અર્થ એટલો જ થાય, શિષ્ય પોતાના ગુરુજીની પાસે જાય. સામાન્ય જનસમાજ જે સમજી ન શકે એવી ગૂઢ વાણી હોય, જેમાં ફિલોસોફિકલ તત્વોની ચર્ચા થતી હોય,
જીવ, જગત, બ્રહ્મ ઇત્યાદિની ચર્ચા થતી હોય, આ બધાનું નિરૂપણ અગર ક્યાંક કરવામાં આવ્યું છે તો એ ઉપનિષદમાં, વેદાંતમાં કરવામાં આવ્યું છે. 108 ઉપનિષદના નામ લગભગ અત્યારે મળે છે અને એમાંથી 10 ઉપનિષદ પર આદ્યગુરુ શ્રી શંકરાચાર્યજીએ પોતાનું લેખન કાર્ય કર્યું છે. એની પછી બ્રાહ્મણ ગ્રંથ અને આરણ્યક ગ્રંથ, આ બે પ્રકાર મળે છે. યજ્ઞ કરવો હોય તો યજ્ઞક્રિયામાં ઉપયુક્ત કરવાના મંત્ર, નિયમ, એનું રહસ્ય, એ બધાનું જેમાં નિરૂપણ કરવામાં આવ્યું એ બ્રાહ્મણ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. અને આરણ્યક, વનમાં વાનપ્રસ્થમાં બિરાજમાન જે હોય એમની સાથે ચર્ચા વિચારણા થઈ અને પછી જે ગ્રંથો તૈયાર થયા એનું નામ છે આરણ્યક ગ્રંથો, જેની રચના પણ વનમાં થઈ છે. એનાથી આગળ આપણે આવીએ તો દર્શનશાસ્ત્ર છે, જેમાં ભારોભાર તત્વજ્ઞાન ભરેલું છે, જેમાં તાર્કિક વિચારો કરવામાં આવ્યા છે. એવી રીતે આપણે ત્યાં ષડ દર્શન છે: સાંખ્ય દર્શન, યોગ દર્શન, વૈશેષિક દર્શન, ન્યાયશાસ્ત્ર, પૂર્વમીમાંસા અને ઉત્તર મીમાંસા એટલે વેદાંત, આવી રીતે અલગ અલગ 6 દર્શન એનું નિરૂપણ મળે છે. એનાથી આગળ આપણે વિચાર કરીએ તો આપણને સ્મૃતિ ગ્રંથ મળે છે. નામ આપ લોકોએ બધાએ સાંભળ્યું હશે, મનુસ્મૃતિ. હવે જે ઋષિમુનિઓ વનમાં હતા, જેમણે બધું યાદ રાખ્યું હતું અને યાદ રાખી તમારે ને મારે કયા કયા આચાર વિચારો પાળવાના, કોડ ઓફ કન્ડક્ટનું નિરૂપણ અગર ક્યાંક કરવામાં આવ્યું છે તો સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. જેવી રીતે આપણે ત્યાંની પરંપરા છે, સાયંકાલનો સમય હોય તો ઘરમાં આપણે બુહારી નથી કરતા, સાયંકાલના સમયે નખ ન કાપીએ, સાયંકાલના સમયે આપણા ઈષ્ટદેવનું આરાધન કરીએ. આ બધા નિયમો અગર ક્યાંક દેખાડવામાં આવ્યા છે તો એ સ્મૃતિશાસ્ત્રમાં છે. શુદ્ધિનો પણ ખૂબ જ ઝીણવટપૂર્વક વિચાર એમાં કરવામાં આવ્યો છે. અત્યારના આખા જ વિશ્વમાં હાથ ખાસા કરવાનું મહત્ત્વ વધ્યું, એનું નિરૂપણ અગર આપણે ક્યાંક અનુસંધાન લેવું હોય તો આ બધા ગ્રંથોમાંથી આપણને મળી શકે એવું છે. એવી રીતે લગભગ 18 અલગ અલગ સ્મૃતિ મળે છે. અંગિરા સ્મૃતિ હોય, માનવી સ્મૃતિ હોય, આત્રેય સ્મૃતિ હોય. એમાં પારાશર અને મનુસ્મૃતિ એ લગભગ જાણીતા ગ્રંથો છે. એની પછીના ક્રમમાં આપણે ત્યાં ગ્રંથ મળે છે, લગભગ આપ લોકો એનાથી અવગત છો, એનું નામ છે રામાયણ. રામાયણ એમાં મૂળ વાલ્મીકી રામાયણનું મહાત્મ્ય વધારે છે. કારણ જેવી રીતે શ્રીમદ ભાગવત સમાધિ ભાષા છે, એવી જ રીતે વાલ્મીકી રામાયણ પણ સમાધિ ભાષા છે. 24,000 શ્લોકોમાં એનું નિરૂપણ છે. શ્રીમદ ભાગવતમાં 18,000 શ્લોકો છે, વાલ્મીકી રામાયણમાં 24,000 શ્લોકો. શ્રીમદ ભાગવતમાં 12 સ્કંદ છે, વાલ્મીકી રામાયણમાં અલગ અલગ 7 કાંડ છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ અને ઉત્તરકાંડ. જે વૈષ્ણવ પરંપરાથી અવગત છે એ લોકોને ખ્યાલ હશે, શ્રી આચાર્યચરણ જ્યારે ચિત્રકૂટમાં પધારે છે ત્યારે ત્યાં આગળ શ્રી મહાપ્રભુજીએ વાલ્મીકી રામાયણનું મૂળ પારાયણ એટલે સંસ્કૃતમાં પાઠ કર્યો હતો. એ ઉપરાંત પણ સંસ્કૃત સાહિત્યમાં અન્ય અનેક રામાયણ મળે છે, પણ મૂળભૂત રીતે વાલ્મીકી રામાયણનું મહત્ત્વ વધારે છે. એનાથી આગળના ક્રમમાં વિચાર કરીએ તો આપણને ગ્રંથ મળે છે, એનું નામ છે મહાભારત. વાલ્મીકી રામાયણના 24,000 શ્લોકો, પણ મહાભારતના 1,00,000 શ્લોકો છે. શ્રીમદ ભાગવતમાં જ્યારે પ્રસંગ આવશે ત્યારે આપણે એના માટે વિચાર કરીશું.
પણ અત્યારના સંક્ષિપ્તમાં એના માટે એટલું યાદ રાખીએ. શ્રીમદ ભાગવતમાં સ્કંદ છે, વાલ્મીકી રામાયણમાં કાંડ છે, એવી રીતે મહાભારતમાં પર્વ છે. 18 પર્વમાં મહાભારતની રચના કરવામાં આવી છે. શ્રી વેદવ્યાસજી લખે, શ્રી વેદવ્યાસજી બોલે અને શ્રી ગણેશજી એનું લેખન કરે. આવી રીતે મહાભારત એનું લેખન કાર્ય સંપન્ન થયું હતું. આદિ પર્વથી એનો આરંભ થાય છે. આદિ પર્વમાં ગ્રંથની પ્રસ્તાવના છે, વંશનું આખ્યાન છે, કૌરવ પાંડવોનો જન્મ, દ્રૌપદીજીના સ્વયંવરનો પ્રસંગ, આ બધું આદિ પર્વમાં છે. સભા પર્વમાં હસ્તિનાપુરમાં રાજપુત્રોની સભા, રાજા યુધિષ્ઠિર રાજ્ય ખોઈ નાખે છે અને વનવાસમાં પધારે છે. આવી રીતે 18 પર્વ એના અલગ અલગ વિષયો છે. અને 18મું પર્વ છે એનું નામ છે સ્વર્ગારોહણ પર્વ, જેમાં પાંડવો સ્વર્ગની ગતિ પામે છે એનું નિરૂપણ કર્યું છે. જો આપણે આર્ય પરંપરામાં છીએ, સનાતન સંસ્કૃતિની સાથે જોડાયેલા છીએ, તો શ્રીમદ ભાગવત અને વાલ્મીકી રામાયણની જેમ જ મહાભારત એ પણ અત્યંત આદર આપવા યોગ્ય દિવ્ય ગ્રંથ છે. કારણ એમાં એક એક પાત્રનું એટલું સુંદર નિરૂપણ છે કે આપણે કલ્પના ન કરી શકીએ. શ્રી કૃષ્ણ જેવા સર્જનહાર જેમાં છે એ મહાભારત છે. ભીષ્મ પિતામહ એમની જેવા પ્રતિજ્ઞાપાલક આપણા ઇતિહાસમાં બીજા કોઈ મળશે કે કેમ, એ પ્રશ્ન છે. એમના ચરિત્રનું આલેખન મહાભારતમાં કરવામાં આવ્યું છે. દ્રોણાચાર્ય જેવા પ્રકાંડ જ્ઞાતા એવા આચાર્ય એ મહાભારતનું દિવ્ય પાત્ર છે. તો ધર્મનો પર્યાય અગર કોઈક જોઈતો હોય તો રાજા યુધિષ્ઠિર, એમનું સ્વરૂપ આપણે સમજવું હોય તો એ પણ મહાભારતમાં છે. અર્જુન જેવા આજ્ઞાપાલક પણ મહાભારતમાં મળશે. ભીમસેન જેવા યોદ્ધા પણ મળશે. કર્ણ જેવા દાનેશ્વરી પણ મહાભારતમાં આપણને મળશે. તો વિદુરજી જેવા નીતિમાન પુરુષોનું નિરૂપણ પણ મહાભારતમાં કરવામાં આવ્યું છે. અને આ જ મહાભારતની અંદર એક દિવ્ય બીજો ગ્રંથ આપણને મળે છે, જેના 700 શ્લોક આજે આપણને પ્રાપ્ત થાય છે. એ ગ્રંથનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા. વિશ્વમાં વધારેમાં વધારે માત્રામાં જેની પ્રત છપાઈ હોય એવો કોઈ ગ્રંથ હોય તો શ્રીમદ ભગવદ્ ગીતા છે. ભારોભાર તત્વજ્ઞાન એમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. અર્જુનજીના મનમાં ઘણા બધા પ્રશ્ન હતા, ફ્રસ્ટ્રેશન હતું, અને એ સમયે એમનું પુનરુત્થાન કરવાનું કાર્ય અગર કોઈકે કર્યું છે તો ભગવાને કર્યું છે. તત્વની દ્રષ્ટિએ પણ ઉપયોગી છે. અને આજના જીવનમાં ઘણા બધા સિદ્ધાંતો આપણે સમજવા હોય, મોડર્ન રીતે એને વિચારવું હોય તો મેનેજમેન્ટના સિદ્ધાંતો આપણને ભગવદ્ ગીતામાંથી મળશે. કાઉન્સિલિંગનો પ્રકાર ભગવદ્ ગીતામાંથી મળશે. કોમ્યુનિકેશન સ્કિલ ભગવદ્ ગીતામાંથી મળશે આપણને. કન્વિન્સિંગ પાવર અગર ક્યાંકથી જોઈતો હશે એ ભગવદ્ ગીતામાંથી મળશે. આવું દિવ્ય ગ્રંથ આપણને મળ્યો મહાભારત અંતર્ગત શ્રીમદ ભગવદ્ ગીતા. ઘણું જ એમાં જ્ઞાન ભરેલું છે. 18 પર્વ મહાભારતના, એમાં ભીષ્મ પર્વના 25 થી 42 સુધીના અધ્યાયોમાં શ્રીમદ ભગવદ્ ગીતા એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે આપણે વેદથી આરંભ કર્યો અને ભગવદ્ ગીતા સુધી પહોંચ્યા. આ બધા જ ગ્રંથોની પછીનો ક્રમ આવે છે, એનું નામ છે પુરાણ. 18 પુરાણો છે. 18 પુરાણોની શ્લોક સંખ્યા 4 લાખ છે. વાંચવાને માટે પણ ઘણો બધો સમય જોઈએ,
અને લગભગ દરેક પુરાણોમાં એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે કલિયુગનો જીવ જેણે વેદ વાંચવાના હોય, ઉપવેદ વાંચવાના હોય, વેદાંત એટલે ઉપનિષદ વાંચવાની હોય, સૂત્ર ગ્રંથો વાંચવાના હોય, સ્મૃતિ ગ્રંથો વાંચવાના હોય, વાલ્મીકી રામાયણ વાંચવાનું હોય, મહાભારત વાંચવાનું હોય કે પછી 18 પુરાણો વાંચવાના હોય, તો આ બધું જ વાંચવામાં એનું આખું જ જીવન પૂર્ણ થઈ જાય. અને કદાચ કોઈક વાંચી પણ લે, એવું નથી કે ન વાંચી શકે. વિશ્વમાં હશે લોકો એવા કે જેમણે આ બધું જ વાંચ્યું હશે, પણ આ બધું જ વાંચીને એમાંથી અર્થઘટન શું કરવાનું એ જો સમજણ ન હોય તો મુશ્કેલી થઈ જાય. અને એટલા જ માટે શ્રી વેદવ્યાસજીએ આપણા સર્વની પર અનુગ્રહ કર્યો અને આ જેટલા જ ગ્રંથો મેં લગભગ 20 મિનિટમાં આપ લોકોને ઉલ્લેખ કર્યો, એ બધા જ ગ્રંથોનો સાર અગર કોઈક હોય તો એનું નામ શ્રીમદ ભાગવત છે. જો આપણે આ બધા જ ગ્રંથો ન વાંચી શકીએ, ન વિચારી શકીએ, ન સમજી શકીએ તો પણ કંઈ વાંધો નહીં, પણ શ્રીમદ ભાગવત તમારા ને મારા માટે વાંચવું, વિચારવું અને સમજવું ખૂબ જ અનિવાર્ય છે. શ્રીમદ ભાગવતજીની સપ્તાહ તો આપણે ઘણી બધી શ્રવણ કરી. સપ્તાહમાં 7 દિવસનો ક્રમ હોય, ટાઈમનું એક લિમિટેશન્સ હોય. 2 ટાઈમની કથા હોય તો દિવસમાં 6 કે 7 કલાક, અને એક ટાઈમની કથા હોય તો દિવસમાં 3 કે 3.5 કલાક સુધી કથાનો સમય મળે. હવે આપણે શ્રીમદ ભાગવતજીની આ જે યાત્રાનો આરંભ કર્યો છે, એમાં કથા વિભાગ કરતાં પણ એનું જે તત્વ છે એ તત્વને આપણે સારી રીતે વિચાર કરવાનો છે. તેને 2 રીતે વિચારી શકાય. એક, કેવળ અને કેવળ શાસ્ત્રનો મત આપણે લઈએ, આ એક પ્રકાર છે. અને બીજો પ્રકાર, શાસ્ત્રના મતની સાથે સાથે આ શ્રીમદ ભાગવત તમારા ને મારા જીવનની સાથે કઈ રીતે જોડાયેલું છે. કનેક્ટિવિટી ઓફ શ્રીમદ ભાગવત મહાપુરાણમ વિથ હ્યુમન લાઈફ, એ પણ આપણે વિચારી શકાય. શાસ્ત્રનો ક્રમ તો આપણે વિચારીએ જ, પણ સાથે સાથે આજે આપણે જરાક બેઝિક વિચારીએ છીએ તો સંક્ષિપ્તમાં એટલો વિચાર કરી લઈએ કે તમારા ને મારા જીવનની સાથે આ શ્રીમદ ભાગવત કઈ રીતે જોડાયેલું છે. આપણે સમજીશું તો આપણા ઘરના યુવાનોને સમજાવી શકીશું, આપણા બાળકોને સમજાવી શકીશું. એક વાક્ય યાદ રાખવાનું, આપણે આપણા ધર્મગ્રંથો કેવળ અને કેવળ ધર્મગ્રંથો જ નથી, પણ આપણા ધર્મગ્રંથો એ તમારા ને મારા જીવનની સાથે જોડાયેલા છે. એટલે આપણા ગ્રંથો એ જીવન ગ્રંથો છે. આટલી વાત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની. બીજી એક વાત ધ્યાનમાં રાખવાની, શ્રીમદ ભાગવત કેવળ એક ગ્રંથ નથી, પણ શ્રીમદ ભાગવત સાક્ષાત ભગવાનનું મૂર્તિમંત વાङ्મય સ્વરૂપ છે. એવો ભાવ આપણે દ્રઢ રાખવાનો અને આપણા ધર્મગ્રંથનો સંપૂર્ણ આદર કરવાની જવાબદારી તમારી અને મારી, આપણા બધાની છે. આગળ ઉપર આવશે આ તો બધું વિસ્તારથી. તો તમારા ને મારા જીવનની સાથે શ્રીમદ ભાગવત કઈ રીતે જોડાયેલું છે, કેટલાક મુદ્દાનો વિચાર કરીએ આપણે. તો કોઈ પણ કાર્ય આપણે કરીએ, થોડુંક એમાં રિસર્ચ હોય, થોડું સંશોધન હોય તો આપણને કાર્ય વિશેષ રીતે આનંદ આપી શકે. શ્રીમદ ભાગવત પ્રભુ કૃપાથી એના માટે કંઈક આપણે વિચાર કરીએ, થોડુંક રિસર્ચ કરીએ તો
એમાંથી ઘણા બધા મુદ્દાઓ એવા મળે છે કે જો 7 દિવસ ભાગવત શ્રવણ કરવાનું હોય તો કેવળ આપણા જીવનની સાથે એની કનેક્ટિવિટી કઈ રીતે છે અને શ્રીમદ ભાગવતમાં વિજ્ઞાન ક્યાં છે એ પણ વિચારવું હોય તો 7 દિવસને માટે એ રીતે પણ શ્રીમદ ભાગવત શ્રવણ કરી શકાય. તો એકદમ મૂળભૂત રીતે આપણે એનો વિચાર કરીએ તો તમારા ને મારા જીવનની સાથે ભાગવત ક્યાંથી જોડાયેલું? તો મનુષ્યના જન્મનો પ્રકાર શ્રીમદ ભાગવત આપે છે. 3જા સ્કંદમાં કપિલ ગીતા ખૂબ જ ઊંડાણપૂર્વક બાળકનો જન્મ કઈ રીતે થાય છે શ્રીમદ ભાગવત સમજાવે છે. 2 રીતે બાળકનો જન્મ થઈ શકે. એક ભોગવૃત્તિથી થાય અને બીજો ગર્ભાધાન સંસ્કાર જે શાસ્ત્રીય પદ્ધતિ છે એના દ્વારા થઈ શકે. અત્યારે લૌકિકતા દિવસે દિવસે વધતી જાય છે, સંસ્કારની વિસ્મૃતિ થતી જાય છે અને સંસ્કારની વિસ્મૃતિ થવાને કારણે આવનારી પ્રજા છે એમાં પણ એ રીતનું જ આપણને કંઈક અનુભવવા મળે છે. જન્મને માટેનો ખૂબ વિચાર શ્રીમદ ભાગવત પણ કરે છે, અન્ય ધર્મગ્રંથો પણ કરે છે. જે માતાઓ બહેનો આ સાંભળી રહ્યા હશે એમને અનુભવ હશે. બાળક જ્યારે માના ગર્ભમાં હોય ત્યારે આપણા વડીલો આપણને એવું સમજાવતા હતા કે જેટલું શક્ય હોય ધર્મગ્રંથોનું વાંચન કરો, સત્સંગ કરો, સારો અને સાત્વિક આહાર લો તો એની અસર એ બાળક પર થશે. આજનું વિજ્ઞાન પણ આ વાત માને છે. સાંપ્રત સમય માટે આપણે વિચાર કરીએ તો સંસ્કારની શાસ્ત્રીય પદ્ધતિ અગર કોઈક સમજાવે છે તો શ્રીમદ ભાગવત સમજાવે છે. અને માતાના આચાર વિચારની અસર બાળક ઉપર કઈ રીતે પડે છે ઘણા પ્રસંગો આપણા ધર્મશાસ્ત્રોમાં છે. એના મદાલસા નામની એક રાણી હતી. લગ્ન થયા હતા રાજાની સાથે. ખૂબ જ પ્રકાંડ જ્ઞાતા હતી, વિદુષી હતી આ નારી. ગર્ભમાં બાળક હોય એટલે એને તત્વજ્ઞાન આપવાની શરૂઆત કરે. સિદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી, એ બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારથી જ એને ઉપદેશ આપવાની શરૂઆત કરે. જન્મ થાય, બાળક 5-7 વર્ષનું થાય એટલે રાજકારભાર છોડીને જતું રહે વનમાં તપસ્યા કરવાને માટે. એક દીકરો આમ ગયો, 2 દીકરા ગયા, એક દીકરા જવા લાગ્યા. પછી રાજાથી રહેવાયું નહીં. રાજાએ કહ્યું કે આવી રીતે આપણા બધા દીકરાઓ જતા રહેશે તો આ રાજકારભાર કોણ સંભાળશે? રાણી કહ્યું, ચિંતા ન કરશો. દીકરાનો જન્મ થવાનો હતો અને એ મદાલસાએ રાજ્યના કારભારમાં ખૂબ જ રસ લેવાની શરૂઆત કરી. જેટલી મુશ્કેલીઓ આવે એમાં નિર્ણય આપવાની શરૂઆત કરી. આમ કરતાં કરતાં ગર્ભમાં જે બાળક હતું એને ગર્ભમાં જ રાજનીતિનું ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન એને આપ્યું. આવા અનેક દ્રષ્ટાંત આપણે ત્યાં મળે છે. તો તમારા ને મારા જીવનમાં જન્મનો પ્રકાર કઈ રીતે હોવો જોઈએ એ શ્રીમદ ભાગવત સમજાવે છે. ભાગવતનું પ્રમાણ જોઈતું હોય, ધ્રુવકુમારના 3 દીકરાઓનો ઉલ્લેખ શ્રીમદ ભાગવતમાં છે. પ્રહલાદજીનો ઉલ્લેખ શ્રીમદ ભાગવતમાં છે કે માતા કયાધુના ગર્ભમાં હતા ત્યારે એમને જ્ઞાન મળ્યું હતું અને એ જ્ઞાન દ્વારા જ એમણે ભગવત પ્રાપ્તિ કરી હતી. એનાથી આગળ વિચારીએ. બાળકનો જન્મ થાય પછી મા બાપ બને એટલું જ પર્યાપ્ત નથી. એ બાળકનો ઉછેર કઈ રીતે કરવાનો એનું શિક્ષણ અગર કોઈક આપે છે તો શ્રીમદ ભાગવત આપે છે. મા બાપના આચરણની ખૂબ જ અસર બાળકો પર પડે છે. એટલે નાના બાળકનું ઘડતર કઈ રીતે કરવાનું. અન્ય પાત્રોની વાત તો આપણે બાજુ પર મૂકીએ, પણ શ્રીમદ ભાગવત એવું પ્રમાણ આપે છે કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પોતાના બાળકોની સાથે સમય વિતાવતા હતા.
જે અનંત કોટી બ્રહ્માંડના નાયક ભૂતલ પર પધારે છે, જેમની પાસે એક ક્ષણનો પણ સમય ન હોય, એ ભગવાન શ્રી કૃષ્ણ તમને ને મને શીખવાડવાને માટે પોતાના બાળકોને પર્યાપ્ત સમય આપે છે. સાંપ્રત પરિસ્થિતિ શું છે અને ભાગવત શું સમજાવે છે એ વિચાર કરવા જેવો છે. ભગવાન શ્રી કૃષ્ણનું જીવન વિચારીએ, આપણે બાલ્યાવસ્થામાં જે લીલાઓ કરી છે એનો વિચાર કરીએ, અને અત્યારના બાળકોનું બાળપણ છે એનો વિચાર કરીએ તો ખબર પડશે કે શ્રીમદ ભાગવત બાલ્યાવસ્થામાં બાળકોને રમતગમતને માટે કેટલું બધું પ્રોત્સાહન આપે છે. સંસ્કારનો ઉલ્લેખ આપણને જોઈશે તો શ્રીમદ ભાગવતમાંથી મળશે. હવે બાળકનો જન્મ, બાળકનું ઘડતર, એની પછીનો મુદ્દો આવે બાળકને માટેનું શિક્ષણ, એડ્યુકેશન. શ્રીમદ ભાગવત કાળમાં શિક્ષણને માટેનું ખૂબ મહત્ત્વ સમજાવ્યું છે. આખો જ એક અધ્યાય છે એના માટેનો, કે વિદ્યાર્થીએ વિદ્યાર્થી અવસ્થામાં કઈ રીતે રહેવું જોઈએ, કયા કયા નિયમો પાળવા જોઈએ અને કઈ રીતે વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ. બે પ્રકારનું ભણતર છે. એક લૌકિક ભણતર છે, જેને આપણે ભૌતિક શિક્ષણ કહી શકીએ. જેવી રીતે કોઈક ભણે, 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી મળે, પૈસો કમાય, પ્રતિષ્ઠા કમાય, ખૂબ જ નામ દામ બંને કમાય. આ એક પ્રકારનું શિક્ષણ છે. અને બીજા પ્રકારનું શિક્ષણ છે એ આધ્યાત્મિક શિક્ષણ છે. શાસ્ત્ર એવું સમજાવે છે, ભૌતિક શિક્ષણ હશે એ તો અહીંયા ને અહીંયા રહી જશે, પણ આધ્યાત્મિક શિક્ષણ હશે તો આ જન્મ પછી જ્યારે આપણે બીજો જન્મ લઈએ છીએ, ત્યારે આ જન્મમાં મહેનત કરીને પ્રાપ્ત કરેલું જે જ્ઞાન હોય છે, એ જ્ઞાન બીજા જન્મમાં સત્કર્મ સ્વરૂપે એ જીવની સાથે આવે છે. ભૌતિક શિક્ષણ પણ જરૂરી છે સાંપ્રત સમયમાં, પણ એની સાથે સાથે આધ્યાત્મિક શિક્ષણ કઈ રીતે હોવું જોઈએ. શ્રીમદ ભાગવતમાં બીજા બધા પાત્રની વાત તો આપણે દૂર કરીએ, પણ ભાગવતમાં એક અસુર છે, એનું નામ છે હિરણ્યકશિપુ. દીકરો ભણવાને માટે જાય છે. દીકરો ભણીને આવે છે એટલે પોતાના ખોળામાં બેસાડે છે એને અને પૂછે છે એને, તું જે ભણીને આવ્યો હોય એમાં તને ઉત્તમમાં ઉત્તમ જે લાગ્યું હોય એ તું મને કહે. ભગવાન તો શીખવાડે છે, પણ ભાગવતમાં આવા અનેક રત્ન સમાન શ્લોકો છે કે જે બહુ થોડા શબ્દમાં આપણને ઘણો બધો ગૂઢ ઉપદેશ આપી જાય છે, કે સંતાનોને સારામાં સારી સ્કૂલ કે કોલેજમાં મોકલીએ એટલું પર્યાપ્ત નથી. એ બાળકને પોતાની પાસે બેસાડો, એને પૂછો કે તું શું ભણીને આવ્યો અને જે ભણ્યો છે એમાંથી સારામાં સારું તને શું લાગ્યું છે. આ ભાગવતનો ઉપદેશ છે. શ્રીમદ ભાગવતમાં શિક્ષણ વ્યવસ્થાને માટે ખૂબ સુંદર નિરૂપણ કર્યું છે. એક શ્લોકમાં એક જ પદ લખ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ પધારે છે સાંદીપની ઋષિના આશ્રમમાં, 64 દિવસ નિવાસ કરે છે અને 64 પ્રકારની વિદ્યા ભણે છે. એ વિદ્યાનું નિરૂપણ પછી શ્રી મહાપ્રભુજી સમજાવે છે આપણને કે 64 પ્રકારની વિદ્યાઓ કઈ હતી. ક્યારેક આપણે એનો વિચાર કરીશું, પણ આ બાળકના ભણવાને માટેની વ્યવસ્થા. હવે બાળકનું ભણતર ક્યારે થાય, તો એના માટે ભાગવત સમજાવે છે સ્ત્રી શિક્ષણ ખૂબ જ જરૂરી છે. ભાગવત કાળની જે સ્ત્રીઓ હતી, ચરિત્રો વાંચો એમના. ઉત્તરાજીનું ચરિત્ર વાંચો. કેવળ ભગવાનને વિનંતી કરવા પૂરતા શ્લોકો બોલે છે. ગાંધારીજીનું ચરિત્ર વાંચો, કે ભાગવત એમને કયું સર્ટિફિકેટ આપે છે. જેમની લોકનિંદા કરવામાં આવે છે એ સીતાજીનું ચરિત્ર વાંચો,
અને દ્રૌપદીજીનું ચરિત્ર વાંચો તો ખબર પડશે કે ભાગવત કાળમાં સ્ત્રી શિક્ષણ કેવું હતું. સુકન્યાનું ચરિત્ર વાંચો તો ખબર પડશે. આખું જ મેનેજમેન્ટ સંભાળવાની જવાબદારી ઘરની સ્ત્રી કઈ રીતે સંભાળતી હતી આ ભાગવતમાં ખૂબ જ ઉત્તમ રીતે સમજાવવામાં આવ્યું છે. ફિમેલ એડ્યુકેશનને માટે શ્રીમદ ભાગવત ખૂબ ભાર મૂકે છે. એની પછીનો મુદ્દો વિચારવો હોય તો માનવ ધર્મ, હ્યુમેનિટેરિયન વર્ક. આજે સમાજનો એક વર્ગ એવું સમજતો થયો છે કે ભગવત સેવા ન કરીએ અને માનવ સેવા કરીએ તો ચાલે. એનું સ્પષ્ટીકરણ પણ ભાગવતમાં છે. ભગવત સેવા એ તો જીવનું કર્તવ્ય છે અને માનવ સેવા એ તો ભગવાને તમને ને મને માનવ બનાવીને મોકલ્યા છે તો તમારું ને મારું કર્તવ્ય છે. ઘણા દેશોમાં, લગભગ આજે વિશ્વના બધા જ દેશોમાં કર્ફ્યુ જેવું વાતાવરણ છે. હવે એ સમયે જો ભગવાને આપણને માનવતા આપી હોય તો જે જરૂરિયાતવાળો વર્ગ છે એને આપણે રોટલો આપી શકીએ તો એ તમારું ને મારું કર્તવ્ય છે. તો માનવ સેવાના મૂળ આગળ આપણને ક્યાંક મળશે તો શ્રીમદ ભાગવતમાં મળશે. કેરેક્ટર બિલ્ડિંગનું કાર્ય અગર કોઈ કરે છે તો શ્રીમદ ભાગવત કરે છે. જન્મ માટે વિચાર્યું, ઘડતર માટે વિચાર્યું, ભણતર માટે વિચાર્યું, સ્ત્રી શિક્ષણ માટે વિચાર્યું, માનવ ધર્મ માટે વિચાર્યું. એનાથી આગળ વિચાર કરવો હોય તો સર્વાઈવલ, આજીવિકાનું શું? તો શ્રીમદ ભાગવત એના માટે પણ વિચાર કરે છે. કારણ કે આખી જ સૃષ્ટિનું ચક્ર અગર ચાલે છે તો સંપત્તિથી ચાલે છે. અને કલિયુગનું લક્ષણ છે દાક્ષમ કુટુંબ ભરણમ. કલિયુગમાં જે વ્યક્તિ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકશે એને લોકો ચતુર કહેશે. આ કલિયુગનું લક્ષણ છે. તો શ્રીમદ ભાગવતના સમયમાં અનએમ્પ્લોયમેન્ટ જેવો શબ્દ નથી. જીવનની જે મૂળભૂત જરૂરિયાતો હતી એના માટે પણ આપણે વિચાર કરી શકીએ. ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર. અને આજના સમયમાં આમાં બે શબ્દ બીજા ઉમેરાયા છે. એમાં ક્લીન એર અને પ્યોર વોટર. આ પાંચે પાંચ તત્વોનો વિચાર કરવો હોય તો શ્રીમદ ભાગવતમાંથી મળી શકે. એક શબ્દ ખાલી સમજવાને માટે લઈએ, એનું નામ છે અન્ન. ઉપનિષદ એવું કહે છે અન્ન એ બ્રહ્મનું સ્વરૂપ છે. આપણું ધર્મશાસ્ત્ર એવું કહે છે જ્યારે આપણે કોઈ પૂજન કરવાને માટે બેસીએ, કોઈ યજ્ઞયાગ હોય, આપણે ત્યાં જે બ્રાહ્મણો આવેલા હોય એમને આપણે બે હાથ જોડવાના હોય અને પછી જ્યારે આશીર્વાદ માંગવાના હોય તો બે હાથ જોડીને મનોરથી પરિવાર આશીર્વાદ માંગે કે અમારા ઘરમાં ધનના ભંડાર કાયમને માટે ભરેલા રહેજો. મુંબઈની ગઈકાલની રાતની આપ લોકોને વાત કરું. 8:30 વાગે પ્રધાનમંત્રીએ જે એનાઉન્સમેન્ટ કર્યું અને પછી 12 બધી દુકાનોમાં જે લાઈન લાગી હતી, તો એક તરફ આપણું ધર્મશાસ્ત્ર છે એ આપણને એમ કહે છે કે આપણા ઘરમાં ધન એની સાથે સાથે ધાન્યના ભંડાર પણ ભરેલા હોય અને કલિયુગના કારણે આજની પરિસ્થિતિ શું આવી ગઈ એ પણ વિચારવા જેવું છે. એનાથી આગળ વિચાર કરીએ તો જલ, વસ્ત્ર, નિવાસ, પૃથ્વી, પર્યાવરણને માટે જેટલો ઉલ્લેખ શ્રીમદ ભાગવતમાં છે એટલો બીજા કોઈ ગ્રંથોમાં મળશે કે કેમ એ પ્રશ્ન છે. ભગવાન સ્વયં શ્રીમુખે વૃક્ષોની મહત્તાનું ગાન કરે છે. શ્રીમદ ભાગવત વિશ્વમાં જેટલી નદીઓ છે એને વિરાટ સ્વરૂપની નાડીનું સ્વરૂપ કહે છે. આખું જ પર્યાવરણ, એની રક્ષા કઈ રીતે કરવાની તમારે ને મારે એની સમજણ પણ અગર કોઈક આપે છે તો શ્રીમદ ભાગવત આપે છે. એની આગળનો શબ્દ છે લો એન્ડ ઓર્ડર, કાયદાનું પાલન. જ્યારે શ્રી રામચંદ્રજી વિરાજમાન હતા
રાજા યુધિષ્ઠિર બિરાજમાન હતા. ત્યાંનું વર્ણન આપણે વાંચીએ તો દરેક વર્ગ સમાજનો પોતપોતાના ધર્મમાં જોડાયેલો રહેતો હતો. ઇકોનોમીને માટે આપણે ત્યાં શ્રીમદ ભાગવતમાં વર્ણન મળે છે શુક્રાચાર્યજીની નીતિ. આખી જ ઇકોનોમી કઈ રીતે ચાલતી હતી, વેલ્થ મેનેજમેન્ટ કઈ રીતે ચાલતું હતું, આ બધી જ સમજણ આપી છે. એનાથી આગળ વિચાર કરીએ. ગૃહસ્થાશ્રમ, લગ્ન એક સંસ્કાર છે. મોડર્ન રિસર્ચ એવું સમજાવે છે કે આજના સમાજને માટે લગ્ન કરવો, એ લગ્ન કરવા એ પણ બહુ મોટો એક સ્ટ્રેસ છે. એટલા માટે લિવ ઇન રિલેશનશીપ આવ્યું. આપણને લાગે છે કે આ શબ્દો નવા છે, પણ શ્રીમદ ભાગવતમાં એના મૂળ આપેલા છે. લગ્ન કઈ રીતે કરવાના, કોની સાથે કરવાના, વરમાં કયા કયા ગુણો હોવા જોઈએ, કન્યામાં કયા કયા ગુણો હોવા જોઈએ, લગ્ન કરીને જીવન કઈ રીતે જીવવાનું, આવું તલસ્પર્શી વિવરણ આપણને મળે છે તો શ્રીમદ ભાગવતમાં મળે છે. પત્નીને માટે કેટલો આદર રાખવાનો, પતિનો પોતાના પતિમાં કયો ભાવ હોવો જોઈએ, આવા ઘણા શ્લોકો શ્રીમદ ભાગવતમાં આપણને સમજાવે છે. અને આ બધું જ સમજાવનાર અગર કોઈક છે તો ભગવાન શ્રી કૃષ્ણ છે. આ તો તમારા ને મારા જીવનની સાથે જે જોડાયેલું છે એના બહુ ઓછા થોડાક મુદ્દાઓ લીધા છે. મૂળભૂત રીતે શ્રીમદ ભાગવત સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. ભગવાનમાં પ્રેમ કરવાનું અગર કોઈક શીખવાડે છે તો શ્રીમદ ભાગવત શીખવાડે છે. ભગવાનમાં પ્રેમ એટલે શું? શ્રીમદ ભાગવતમાં તો આપણે પ્રેમ કરીએ જ કરીએ, પણ સાથે સાથે આપણા ઘરે બિરાજમાન શ્રી ઠાકોરજી હોય, ઠાકોરજીના સ્વરૂપ મહાત્મ્યનું જ્ઞાન અગર આપણને કોઈક કરાવશે તો શ્રીમદ ભાગવત કરાવશે. ઘણું બધું તત્વ છે શ્રીમદ ભાગવતજીમાં. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી શ્રીમદ ભાગવતને ચતુર્થ પ્રમાણ રૂપે સ્થાન આપે છે. વેદાહ શ્રીકૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવહિ સમાધિભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. આ શ્રી આચાર્યચરણની આજ્ઞા છે તત્વાર્થ દીપ નિબંધ નામના દિવ્ય ગ્રંથમાં. આરંભમાં કહ્યું એ પ્રમાણે બે રીતે શ્રીમદ ભાગવતજીનો વિચાર કરી શકાશે. આપણે શક્ય હશે બંનેનો સમન્વય કરીશું આપણે. અને આપ લોકો પણ આપનો સમય આપો છો આમાં. આપ લોકોના ફીડબેકનું ખૂબ ખૂબ મહત્ત્વ છે. કોઈ પણ વ્યક્તિ હોય જે પાર્ટિસિપેટ કરી રહી હોય, મને ચિરાયુષ્માન આદિત્યભાઈએ કહ્યું ઘણા બધાએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે આમાં. કોઈક ડૉક્ટર છે, કોઈક ડૉક્ટરેટ થયેલું છે, કોઈક પરિચિત છે, કોઈક નવીન છે. જે પણ હોય, આપ લોકો દરેક પણ મારા માટે એટલા જ આદરણીય અને સન્માનનીય છો. કંઈક તત્વ જાણવાની આપ લોકોની જિજ્ઞાસા છે, એના માટે આપણે આ એક પ્રયત્ન કરી રહ્યા છીએ. આપના મનમાં પણ જે પણ પ્રતિભાવ હોય આપ લોકો અવશ્ય જણાવજો. અને આપણે રિવ્યૂ કરતા જઈશું. આજે તો એકદમ બેઝિક જરાક વિચાર કર્યો છે. હવે જે આપણે આરંભ કરીશું ભાગવત સમજવાને માટે, જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીએ જે દૃષ્ટિકોણ આપણને આપ્યો છે એ દૃષ્ટિકોણનો આપણે આધાર લઈ અને શ્રીમદ ભાગવત શ્લોકે શ્લોક સમજવા તો બહુ અઘરા છે. એમાં તો વર્ષોના વર્ષો નીકળી જાય. પણ એનું જે તત્વ છે એના માટે શ્રી આચાર્યચરણે જે આપણને આજ્ઞા આપી છે, મૂળ શ્લોકો, એનો આપણે આધાર લઈશું. 12 સ્કંદ, 335 અધ્યાય, એના પ્રકરણ વિભાગ શ્રી મહાપ્રભુજીએ જે રીતે આપણને સમજાવ્યા છે એ પ્રકરણ વિભાગનો આધાર લઈ અને એ અધ્યાયમાં જે વિશેષતા હશે એના માટેનો આપણે કંઈક વિચાર કરીશું. ઠાકોરજીના શ્રીચરણમાં આપણે એટલી જ વિજ્ઞપ્તિ કરીએ કે પ્રભુ
આપના જ શ્રેયાર્થ અને પ્રસન્નતાને માટે આ એક વિનમ્ર પ્રયાસ કર્યો છે. અમારી સર્વની પર કૃપા કરી અને આ પ્રયાસને આપ શ્રી સ્વીકાર કરજો એવી જ વિજ્ઞપ્તિ શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં આપણે બધા જ કરીએ અને આજનું જે વક્તવ્ય છે એને અહીંયા સુધી રાખીએ. આપ લોકોને કોઈ પણ પ્રશ્ન હોય વક્તવ્ય સંબંધીના તો એ પ્રશ્ન પણ જે પ્રમાણે ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનામ તાન્નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ નિગમકલ્પતરોર્ગલિतं ફલં શુકમુખાદમૃતદ્રવસંયુतं પિબત ભાગવतं રસમાલયં મુહુરહો રસિકા ભૂય ભાવુકાઃ. દેશ વિદેશથી પાર્ટિસિપેટ કરી રહેલા દરેક વૈષ્ણવોને આજના નૂતન સંવત્સરની ખૂબ ખૂબ મંગલ વધાઈ. આપણે શ્રીમદ ભાગવત વિશે જે કંઈક શ્રી ઠાકોરજી પ્રેરણા કરે, જે કંઈક પ્રિપરેશન કરવામાં આવશે એનો શૈક્ષણિક આરંભ આજે કરી રહ્યા છીએ. આજે એકદમ બેઝિક નોલેજ કહી શકીએ, વિષયમાં આપણો પ્રવેશ થઈ શકે એટલું આજે આપણે આરંભ કરીશું અને એમાં બે મુખ્ય મુદ્દા આપણે વિચારીશું આજે. એક છે આપણા આટલા બધા જે ધર્મગ્રંથો છે એમાં શ્રીમદ ભાગવતજીનું સ્થાન ક્યાં છે, આ આપણો મુખ્ય એક મુદ્દો છે. અને બીજો મુદ્દો છે તમારા ને મારા જીવનમાં શ્રીમદ ભાગવતજી કઈ રીતે જોડાયેલું છે. તો આ બે મુદ્દાને આપણે મુખ્ય રીતે વિચારવાના છે. એની અંતર્ગત ઘણું બધું આવશે. તો સૌથી પહેલાં આપણે મૂળથી આરંભ કરીએ કે શ્રીમદ ભાગવત જ આપણે શા માટે વિચારવું જોઈએ અથવા તો સમજવું જોઈએ. તો મહાત્મ્યમાં એના માટેના શ્લોક આપ્યો છે, સર્વ વેદેતિહાસાનામ સારમ સારમ સમુદ્રતમ. એટલે આપણા વેદ, પુરાણ, મહાભારત, ઉપનિષદ આ બધા જનો સાર અગર કોઈક હોય તો શ્રીમદ ભાગવતમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. તો એક સંક્ષિપ્તમાં આપણો જે ગ્રંથનો ક્રમ છે એને આપણે જરાક જાણી લઈએ. તો સૌથી પહેલાં પ્રાચીનમાં પ્રાચીન આપણે ત્યાંના કોઈ ગ્રંથ હોય તેનું નામ છે વેદ. વેદની સાથે સાથે આપણે નારાયણ શબ્દ લખાવીએ છીએ. બોલવાનું હોય તો પણ વેદ નારાયણ બોલીએ છીએ. વેદ ધાતુ પરથી વેદ શબ્દ આવ્યો છે. 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. શ્રીમદ ભાગવતના પહેલા સ્કંદના ચોથા અધ્યાયમાં, ત્રીજા સ્કંદમાં અને 12મા સ્કંદમાં પણ એનું વિવરણ આપણને મળશે. વધારે વિચાર તો આપણે ત્યાં આગળ કરીશું, પણ એટલું યાદ રાખીએ કે આપણે આર્ય છીએ, સનાતન સંસ્કૃતિની સાથે આપણે જોડાયેલા છીએ, વૈષ્ણવ પરંપરામાં જોડાયેલા છીએ. તો આપણા વર્ષનું, આપણા દેશનું અને સમસ્ત વિશ્વનો પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ અગર કોઈક હોય તેનું નામ વેદ છે. કોઈ પણ ધર્મ હોય વિશ્વનો, એમને પોતાના ધર્મગ્રંથોને માટે ખૂબ ખૂબ આદર હોય. આપણા માટે આપણો મૂળ ધર્મગ્રંથ અગર કોઈક હોય તો વેદ નારાયણ છે. 4 વેદ છે. એની પછીના ક્રમમાં 4 ઉપવેદ છે. પહેલો ઉપવેદ એનું નામ છે આયુર્વેદ.
અત્યારે વિશ્વમાં જે કંઈક ચાલી રહ્યું છે અથવા તો તમારા ને મારા સ્વાસ્થ્યની સાથે જે કંઈક લગતું છે એનું નિરૂપણ આયુર્વેદમાં કરવામાં આવ્યું છે. બીજો છે ધનુર્વેદ, જેમાં બાણ વિદ્યાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ત્રીજો છે ગાંધર્વ વેદ, જેમાં સંગીત શાસ્ત્રનું નિરૂપણ છે. અને ચોથો ઉપવેદ છે, એનું નામ છે સ્થાપત્ય વેદ, જેમાં બાંધકામ એટલે આર્કિટેક્ચર, ચિત્રકળા એટલે પેઇન્ટિંગ વગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તો મૂળ ગ્રંથ આપણા વેદ, એની સાથે સાથે 4 ઉપવેદ. હવે આ વેદ સમજવા હોય તો એના માટે શાસ્ત્રે એક મર્યાદા આપી છે. એના માટેના 6 ગ્રંથો શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ, આ 6નો સમન્વય કરવામાં આવે અને આધાર લેવામાં આવે ત્યારે વેદની જે ગૂઢ ભાષા છે એ આપણે સમજી શકીએ. હવે એનાથી આગળ આપણે વિચાર કરીએ તો એક શબ્દ છે મંત્ર. મંત્રમાં ખૂબ જ બળ છે. આપણે ત્યાંના ગ્રંથોમાં એક અક્ષરના મંત્રથી લઈ અને અનેક અક્ષરના મંત્રનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જેવી રીતે ઓમકાર છે. યોગી પુરુષો સમાધિમાં બેસે ત્યારે ઓમકારનો જપ કરી રાખે તો પણ પોતાનું ઈચ્છિત ફલ એને પ્રાપ્ત કરી દેશે. કોઈ મહાદેવજીનો સેવક હોય તો પંચાક્ષર મંત્ર બોલે, માતાજીનો સેવક હોય બીજ મંત્ર બોલે, આપણે વૈષ્ણવ હોઈએ તો શ્રી આચાર્ય ચરણે આપણને અષ્ટાક્ષર મંત્ર આપ્યો છે. શ્રીમદ ભાગવતમાં દ્વાદશાક્ષર મંત્ર એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાય, કેવળ એ મંત્રનો જપ કરી અને 5 વર્ષના બાળક ધ્રુવકુમારે એમને ભગવાનના દર્શન થયા હતા. શ્રી આચાર્ય ચરણે આપણને ગદ્ય મંત્ર આપ્યો અને એમાં 84 અક્ષર. મંત્રનું એક બલ છે. જેમ જેમ વિધિવિધાનપૂર્વક, અર્થઘટનપૂર્વક એનો જપ કરવામાં આવે તો જે પણ ફલ જોઈતું હોય એ ભગવત કૃપાથી પ્રાપ્ત થઈ શકે એવો એનો પ્રભાવ છે. સંહિતાનો સંબંધ વિચારી શકાય. એટલે વેદ, ઉપવેદ, એની પછી આપણને ગ્રંથ મળે છે, એનું નામ છે સૂત્ર ગ્રંથો. એક વાક્ય યાદ કરાવી દઉં. આપણે શ્રીમદ ભાગવતજીનું સ્થાન ક્યાં છે એ સમજવાનું છે. એના માટે આ બેઝિક આપણે સમજી રહ્યા છીએ. મુખ્ય વિષય તો શ્રીમદ ભાગવતજી છે. તો સૂત્ર ગ્રંથો. સૂત્ર એટલે ખૂબ જ સંક્ષિપ્તમાં એનું નિરૂપણ કરવામાં આવ્યું હોય. જેવી રીતે ધર્મશાસ્ત્ર આજ્ઞા કરે છે, સત્યમ વદ, ધર્મમ ચર, સાચું બોલો, સાચું બોલવું જોઈએ, ધર્મનું આચરણ કરો, ધર્મનું આચરણ કરવું જોઈએ. પણ સત્યયુગના લોકો હોય એમને સૂત્રાત્મક ભાષા ચાલી શકે, કલયુગના લોકોને એને માટેના પ્રમાણ જોઈએ. એટલે એ પ્રમાણો આપણને ક્યાંકથી મળે તો એ પુરાણમાંથી મળે છે. સૂત્ર ગ્રંથો ઘણા બધા છે. એમાં લગભગ 8 સૂત્ર ગ્રંથોનો અત્યારના આપણને ઉલ્લેખ મળી શકે છે. બોધાયન શુલ્વસૂત્ર, હિરણ્યકેશી શ્રૌતસૂત્ર, કાત્યાયન શ્રૌતસૂત્ર, આવી રીતે અલગ અલગ ગ્રંથો. પણ એમાં એક નામથી આપ લોકો કદાચ પરિચિત હશો. એનું નામ છે બ્રહ્મસૂત્ર અથવા તો વ્યાસસૂત્ર, જેમાં શ્રી વેદવ્યાસજીએ 555 સૂત્રોની રચના કરી છે. આપણે ત્યાં જે આચાર્ય પરંપરા છે, જેનો આપણે આગળ ઉપર વિચાર કરીશું, એમને આચાર્યત્વની પ્રાપ્તિને માટે આ ગ્રંથ ઉપર ભાષ્ય લખવું પડે. શ્રી આચાર્ય ચરણે જે ભાષ્ય લખ્યું એનું નામ છે અણુભાષ્ય. એવી જ રીતે
એનાથી આગળનો ક્રમ વિચાર કરીએ તો આપણને એક શબ્દ મળશે, એનું નામ છે વેદાંત અથવા તો ઉપનિષદ. વેદનો અંતિમ ભાગ, એનું નામ વેદાંત છે. અને ઉપનિષદનો અર્થ એટલો જ થાય, શિષ્ય પોતાના ગુરુજીની પાસે જાય. સામાન્ય જનસમાજ જે સમજી ન શકે એવી ગૂઢ વાણી હોય, જેમાં ફિલોસોફિકલ તત્વોની ચર્ચા થતી હોય, જીવ જગત બ્રહ્મ ઇત્યાદિની ચર્ચા થતી હોય, આ બધાનું નિરૂપણ અગર ક્યાંક કરવામાં આવ્યું છે તો એ ઉપનિષદમાં, વેદાંતમાં કરવામાં આવ્યું છે. 108 ઉપનિષદના નામ લગભગ અત્યારે મળે છે અને એમાંથી 10 ઉપનિષદ પર આદ્યગુરુ શ્રી શંકરાચાર્યજીએ પોતાનું લેખન કાર્ય કર્યું છે. એની પછી બ્રાહ્મણ ગ્રંથ અને આરણ્યક ગ્રંથ, આ બે પ્રકાર મળે છે. યજ્ઞ કરવો હોય તો યજ્ઞક્રિયામાં ઉપયુક્ત કરવાના મંત્ર, નિયમ, એનું રહસ્ય, એ બધાનું જેમાં નિરૂપણ કરવામાં આવ્યું એ બ્રાહ્મણ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. અને આરણ્યક, વનમાં વાનપ્રસ્થમાં બિરાજમાન જે હોય એમની સાથે ચર્ચા વિચારણા થઈ અને પછી જે ગ્રંથો તૈયાર થયા એનું નામ છે આરણ્યક ગ્રંથો, જેની રચના પણ વનમાં થઈ છે. એનાથી આગળ આપણે આવીએ તો દર્શનશાસ્ત્ર છે, જેમાં ભારોભાર તત્વજ્ઞાન ભરેલું છે, જેમાં તાર્કિક વિચારો કરવામાં આવ્યા છે. એવી રીતે આપણે ત્યાં ષડ દર્શન છે, સાંખ્ય દર્શન, યોગ દર્શન, વૈશેષિક દર્શન, ન્યાયશાસ્ત્ર, પૂર્વમીમાંસા અને ઉત્તર મીમાંસા એટલે વેદાંત, આવી રીતે અલગ અલગ 6 દર્શન એનું નિરૂપણ મળે છે. એનાથી આગળ આપણે વિચાર કરીએ તો આપણને સ્મૃતિ ગ્રંથ મળે છે. નામ આપ લોકોએ બધાએ સાંભળ્યું હશે, મનુસ્મૃતિ. હવે જે ઋષિમુનિઓ વનમાં હતા, જેમણે બધું યાદ રાખ્યું હતું અને યાદ રાખી તમારે ને મારે કયા કયા આચાર વિચારો પાળવાના, કોડ ઓફ કન્ડક્ટનું નિરૂપણ અગર ક્યાંક કરવામાં આવ્યું છે તો સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. જેવી રીતે આપણે ત્યાંની પરંપરા છે, સાયંકાલનો સમય હોય તો ઘરમાં આપણે બુહારી નથી કરતા, સાયંકાલના સમયે નખ ન કાપીએ, સાયંકાલના સમયે આપણા ઈષ્ટદેવનું આરાધન કરીએ. આ બધા નિયમો અગર ક્યાંક દેખાડવામાં આવ્યા છે તો એ સ્મૃતિશાસ્ત્રમાં છે. શુદ્ધિનો પણ ખૂબ જ ઝીણવટપૂર્વક વિચાર એમાં કરવામાં આવ્યો છે. અત્યારના આખા જ વિશ્વમાં હાથ ખાસા કરવાનું મહત્ત્વ વધ્યું, એનું નિરૂપણ અગર આપણે ક્યાંક અનુસંધાન લેવું હોય તો આ બધા ગ્રંથોમાંથી આપણને મળી શકે એવું છે. એવી રીતે લગભગ 18 અલગ અલગ સ્મૃતિ મળે છે. અંગિરા સ્મૃતિ હોય, માનવી સ્મૃતિ હોય, આત્રેય સ્મૃતિ હોય. એમાં પારાશર અને મનુસ્મૃતિ એ લગભગ જાણીતા ગ્રંથો છે. એની પછીના ક્રમમાં આપણે ત્યાં ગ્રંથ મળે છે, લગભગ આપ લોકો એનાથી અવગત છો, એનું નામ છે રામાયણ. રામાયણ એમાં મૂળ વાલ્મીકી રામાયણનું મહાત્મ્ય વધારે છે. કારણ જેવી રીતે શ્રીમદ ભાગવત સમાધિ ભાષા છે, એવી જ રીતે વાલ્મીકી રામાયણ પણ સમાધિ ભાષા છે. 24,000 શ્લોકોમાં એનું નિરૂપણ છે. શ્રીમદ ભાગવતમાં 18,000 શ્લોકો છે, વાલ્મીકી રામાયણમાં 24,000 શ્લોકો. શ્રીમદ ભાગવતમાં 12 સ્કંદ છે, વાલ્મીકી રામાયણમાં અલગ અલગ 7 કાંડ છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ અને ઉત્તરકાંડ. જે વૈષ્ણવ પરંપરાથી અવગત છે એ લોકોને ખ્યાલ હશે, શ્રી આચાર્યચરણ જ્યારે ચિત્રકૂટમાં પધારે છે ત્યારે ત્યાં આગળ શ્રી મહાપ્રભુજીએ વાલ્મીકી રામાયણનું
મૂળ પારાયણ એટલે સંસ્કૃતમાં પાઠ કર્યો હતો. એ ઉપરાંત પણ સંસ્કૃત સાહિત્યમાં અન્ય અનેક રામાયણ મળે છે, પણ મૂળભૂત રીતે વાલ્મીકી રામાયણનું મહત્ત્વ વધારે છે. એનાથી આગળના ક્રમમાં વિચાર કરીએ તો આપણને ગ્રંથ મળે છે, એનું નામ છે મહાભારત. વાલ્મીકી રામાયણના 24,000 શ્લોકો, પણ મહાભારતના 1,00,000 શ્લોકો છે. શ્રીમદ ભાગવતમાં જ્યારે પ્રસંગ આવશે ત્યારે આપણે એના માટે વિચાર કરીશું, પણ અત્યારના સંક્ષિપ્તમાં એના માટે એટલું યાદ રાખીએ. શ્રીમદ ભાગવતમાં સ્કંદ છે, વાલ્મીકી રામાયણમાં કાંડ છે, એવી રીતે મહાભારતમાં પર્વ છે. 18 પર્વમાં મહાભારતની રચના કરવામાં આવી છે. શ્રી વેદવ્યાસજી લખે, શ્રી વેદવ્યાસજી બોલે અને શ્રી ગણેશજી એનું લેખન કરે, આવી રીતે મહાભારત એનું લેખન કાર્ય સંપન્ન થયું હતું. આદિ પર્વથી એનો આરંભ થાય છે. આદિ પર્વમાં ગ્રંથની પ્રસ્તાવના છે, વંશનું આખ્યાન છે, કૌરવ પાંડવોનો જન્મ, દ્રૌપદીજીના સ્વયંવરનો પ્રસંગ, આ બધું આદિ પર્વમાં છે. સભા પર્વમાં હસ્તિનાપુરમાં રાજપુત્રોની સભા, રાજા યુધિષ્ઠિર રાજ્ય ખોઈ નાખે છે અને વનવાસમાં પધારે છે. આવી રીતે 18 પર્વ એના અલગ અલગ વિષયો છે, અને 18મું પર્વ છે એનું નામ છે સ્વર્ગારોહણ પર્વ, જેમાં પાંડવો સ્વર્ગની ગતિ પામે છે એનું નિરૂપણ કર્યું છે. જો આપણે આર્ય પરંપરામાં છીએ, સનાતન સંસ્કૃતિની સાથે જોડાયેલા છીએ, તો શ્રીમદ ભાગવત અને વાલ્મીકી રામાયણની જેમ જ મહાભારત એ પણ અત્યંત આદર આપવા યોગ્ય દિવ્ય ગ્રંથ છે. કારણ એમાં એક એક પાત્રનું એટલું સુંદર નિરૂપણ છે કે આપણે કલ્પના ન કરી શકીએ. શ્રી કૃષ્ણ જેવા સર્જનહાર જેમાં છે એ મહાભારત છે. ભીષ્મ પિતામહ એમની જેવા પ્રતિજ્ઞાપાલક આપણા ઇતિહાસમાં બીજા કોઈ મળશે કે કેમ, એ પ્રશ્ન છે. એમના જ ચરિત્રનું આલેખન મહાભારતમાં કરવામાં આવ્યું છે. દ્રોણાચાર્ય જેવા પ્રકાંડ જ્ઞાતા એવા આચાર્ય એ મહાભારતનું દિવ્ય પાત્ર છે. તો ધર્મનો પર્યાય અગર કોઈક જોઈતો હોય તો રાજા યુધિષ્ઠિર, એમનું સ્વરૂપ આપણે સમજવું હોય તો એ પણ મહાભારતમાં છે. અર્જુન જેવા આજ્ઞાપાલક પણ મહાભારતમાં મળશે, ભીમસેન જેવા યોદ્ધા પણ મળશે, કર્ણ જેવા દાનેશ્વરી પણ મહાભારતમાં આપણને મળશે. તો વિદુરજી જેવા નીતિમાન પુરુષોનું નિરૂપણ પણ મહાભારતમાં કરવામાં આવ્યું છે. અને આ જ મહાભારતની અંદર એક દિવ્ય બીજો ગ્રંથ આપણને મળે છે, જેના 700 શ્લોક આજે આપણને પ્રાપ્ત થાય છે. એ ગ્રંથનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા. વિશ્વમાં વધારેમાં વધારે માત્રામાં જેની પ્રત છપાઈ હોય એવો કોઈ ગ્રંથ હોય તો શ્રીમદ ભગવદ્ ગીતા છે. ભારોભાર તત્વજ્ઞાન એમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. અર્જુનજીના મનમાં ઘણા બધા પ્રશ્ન હતા, ફ્રસ્ટ્રેશન હતું, અને એ સમયે એમનું પુનરુત્થાન કરવાનું કાર્ય અગર કોઈકે કર્યું છે તો ભગવાને કર્યું છે. તત્વની દ્રષ્ટિએ પણ ઉપયોગી છે. અને આજના જીવનમાં ઘણા બધા સિદ્ધાંતો આપણે સમજવા હોય, મોડર્ન રીતે એને વિચારવું હોય, તો મેનેજમેન્ટના સિદ્ધાંતો આપણને ભગવદ્ ગીતામાંથી મળશે, કાઉન્સિલિંગનો પ્રકાર ભગવદ્ ગીતામાંથી મળશે, કોમ્યુનિકેશન સ્કિલ ભગવદ્ ગીતામાંથી મળશે આપણને, કન્વિન્સિંગ પાવર અગર ક્યાંકથી જોઈતો હશે એ ભગવદ્ ગીતામાંથી મળશે. આવું દિવ્ય ગ્રંથ આપણને મળ્યો મહાભારત અંતર્ગત શ્રીમદ ભગવદ્ ગીતા. ઘણું જ એમાં જ્ઞાન ભરેલું છે.
18 પર્વ મહાભારતના, એમાં ભીષ્મ પર્વના 25થી 42 સુધીના અધ્યાયોમાં શ્રીમદ ભગવદ્ ગીતા એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે આપણે વેદથી આરંભ કર્યો અને ભગવદ્ ગીતા સુધી પહોંચ્યા. આ બધા જ ગ્રંથોની પછીનો ક્રમ આવે છે, એનું નામ છે પુરાણ. 18 પુરાણો છે. 18 પુરાણોની શ્લોક સંખ્યા 4 લાખ છે. વાંચવાને માટે પણ ઘણો બધો સમય જોઈએ અને લગભગ દરેક પુરાણોમાં એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે કલિયુગનો જીવ જેણે વેદ વાંચવાના હોય, ઉપવેદ વાંચવાના હોય, વેદાંત એટલે ઉપનિષદ વાંચવાની હોય, સૂત્ર ગ્રંથો વાંચવાના હોય, સ્મૃતિ ગ્રંથો વાંચવાના હોય, વાલ્મીકી રામાયણ વાંચવાનું હોય, મહાભારત વાંચવાનું હોય કે પછી 18 પુરાણો વાંચવાના હોય, તો આ બધું જ વાંચવામાં એનું આખું જ જીવન પૂર્ણ થઈ જાય. અને કદાચ કોઈક વાંચી પણ લે, એવું નથી કે ન વાંચી શકે. વિશ્વમાં હશે લોકો એવા કે જેમણે આ બધું જ વાંચ્યું હશે, પણ આ બધું જ વાંચીને એમાંથી અર્થઘટન શું કરવાનું એ જો સમજણ ન હોય તો મુશ્કેલી થઈ જાય. અને એટલા જ માટે શ્રી વેદવ્યાસજીએ આપણા સર્વની પર અનુગ્રહ કર્યો અને આ જેટલા જ ગ્રંથો મેં લગભગ 20 મિનિટમાં આપ લોકોને ઉલ્લેખ કર્યો, એ બધા જ ગ્રંથોનો સાર અગર કોઈક હોય તો એનું નામ શ્રીમદ ભાગવત છે. જો આપણે આ બધા જ ગ્રંથો ન વાંચી શકીએ, ન વિચારી શકીએ, ન સમજી શકીએ તો પણ કંઈ વાંધો નહીં, પણ શ્રીમદ ભાગવત તમારા ને મારા માટે વાંચવું, વિચારવું અને સમજવું ખૂબ જ અનિવાર્ય છે. શ્રીમદ ભાગવતજીની સપ્તાહ તો આપણે ઘણી બધી શ્રવણ કરી. સપ્તાહમાં 7 દિવસનો ક્રમ હોય, ટાઈમનું એક લિમિટેશન્સ હોય. 2 ટાઈમની કથા હોય તો દિવસમાં 6 કે 7 કલાક, અને એક ટાઈમની કથા હોય તો દિવસમાં 3 કે 3.5 કલાક સુધી કથાનો સમય મળે. હવે આપણે શ્રીમદ ભાગવતજીની આ જે યાત્રાનો આરંભ કર્યો છે, એમાં કથા વિભાગ કરતાં પણ એનું જે તત્વ છે એ તત્વને આપણે સારી રીતે વિચાર કરવાનો છે. તો એને 2 રીતે વિચારી શકાય. એક, કેવળ અને કેવળ શાસ્ત્રનો મત આપણે લઈએ, આ એક પ્રકાર છે. અને બીજો પ્રકાર, શાસ્ત્રના મતની સાથે સાથે આ શ્રીમદ ભાગવત તમારા ને મારા જીવનની સાથે કઈ રીતે જોડાયેલું છે. કનેક્ટિવિટી ઓફ શ્રીમદ ભાગવત મહાપુરાણમ વિથ હ્યુમન લાઈફ, એ પણ આપણે વિચારી શકાય. શાસ્ત્રનો ક્રમ તો આપણે વિચારીએ જ, પણ સાથે સાથે આજે આપણે જરાક બેઝિક વિચારીએ છીએ તો સંક્ષિપ્તમાં એટલું વિચાર કરી લઈએ કે તમારા ને મારા જીવનની સાથે આ શ્રીમદ ભાગવત કઈ રીતે જોડાયેલું છે. આપણે સમજીશું તો આપણા ઘરના યુવાનોને સમજાવી શકીશું, આપણા બાળકોને સમજાવી શકીશું. એક વાક્ય યાદ રાખવાનું, આપણે આપણા ધર્મગ્રંથો કેવળ અને કેવળ ધર્મગ્રંથો જ નથી, પણ આપણા ધર્મગ્રંથો એ તમારા ને મારા જીવનની સાથે જોડાયેલા છે. એટલે આપણા ગ્રંથો એ જીવન ગ્રંથો છે. આટલી વાત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની. બીજી એક વાત ધ્યાનમાં રાખવાની, શ્રીમદ ભાગવત કેવળ એક ગ્રંથ નથી, પણ શ્રીમદ ભાગવત સાક્ષાત ભગવાનનું મૂર્તિમંત વાङ्મય સ્વરૂપ છે. એવો ભાવ આપણે દ્રઢ રાખવાનો અને આપણા ધર્મગ્રંથનો સંપૂર્ણ આદર કરવાની જવાબદારી તમારી અને મારી, આપણા બધાની છે. આગળ ઉપર આવશે આ તો બધું વિસ્તારથી,
તો તમારા ને મારા જીવનની સાથે શ્રીમદ ભાગવત કઈ રીતે જોડાયેલું છે, કેટલાક મુદ્દાનો વિચાર કરીએ આપણે. તો કોઈ પણ કાર્ય આપણે કરીએ, થોડુંક એમાં રિસર્ચ હોય, થોડું સંશોધન હોય, તો આપણને એ કાર્ય વિશેષ રીતે આનંદ આપી શકે. શ્રીમદ ભાગવત પ્રભુ કૃપાથી એના માટે કંઈક આપણે વિચાર કરીએ, થોડુંક રિસર્ચ કરીએ, તો એમાંથી ઘણા બધા મુદ્દાઓ એવા મળે છે કે જો 7 દિવસ ભાગવત શ્રવણ કરવાનું હોય તો કેવળ આપણા જીવનની સાથે એની કનેક્ટિવિટી કઈ રીતે છે અને શ્રીમદ ભાગવતમાં વિજ્ઞાન ક્યાં છે એ પણ વિચારવું હોય તો 7 દિવસને માટે એ રીતે પણ શ્રીમદ ભાગવત શ્રવણ કરી શકાય. તો એકદમ મૂળભૂત રીતે આપણે એનો વિચાર કરીએ તો તમારા ને મારા જીવનની સાથે ભાગવત ક્યાંથી જોડાયેલું, તો મનુષ્યના જન્મનો પ્રકાર શ્રીમદ ભાગવત આપે છે. 3જા સ્કંદમાં કપિલ ગીતા ખૂબ જ ઊંડાણપૂર્વક બાળકનો જન્મ કઈ રીતે થાય છે શ્રીમદ ભાગવત સમજાવે છે. 2 રીતે બાળકનો જન્મ થઈ શકે. એક ભોગવૃત્તિથી થાય અને બીજો ગર્ભાધાન સંસ્કાર જે શાસ્ત્રીય પદ્ધતિ છે એના દ્વારા થઈ શકે. અત્યારે લૌકિકતા દિવસે દિવસે વધતી જાય છે, સંસ્કારની વિસ્મૃતિ થતી જાય છે અને સંસ્કારની વિસ્મૃતિ થવાને કારણે આવનારી પ્રજા છે એમાં પણ એ રીતનું જ આપણને કંઈક અનુભવવા મળે છે. જન્મને માટેનો ખૂબ વિચાર શ્રીમદ ભાગવત પણ કરે છે, અન્ય ધર્મગ્રંથો પણ કરે છે. જે માતાઓ બહેનો આ સાંભળી રહ્યા હશે એમને અનુભવ હશે, બાળક જ્યારે માના ગર્ભમાં હોય ત્યારે આપણા વડીલો આપણને એવું સમજાવતા હતા કે જેટલું શક્ય હોય ધર્મગ્રંથોનું વાંચન કરો, સત્સંગ કરો, સારો અને સાત્વિક આહાર લો તો એની અસર એ બાળક પર થશે. આજનું વિજ્ઞાન પણ આ વાત માને છે. સાંપ્રત સમય માટે આપણે વિચાર કરીએ તો સંસ્કારની શાસ્ત્રીય પદ્ધતિ અગર કોઈક સમજાવે છે તો શ્રીમદ ભાગવત સમજાવે છે. અને માતાના આચાર વિચારની અસર બાળક ઉપર કઈ રીતે પડે છે, ઘણા પ્રસંગો આપણા ધર્મશાસ્ત્રોમાં છે. એના મદાલસા નામની એક રાણી હતી, લગ્ન થયા હતા રાજાની સાથે. ખૂબ જ પ્રકાંડ જ્ઞાતા હતી, વિદુષી હતી આ નારી. ગર્ભમાં બાળક હોય એટલે એને તત્વજ્ઞાન આપવાની શરૂઆત કરે. સિદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી, એ બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારથી જ એને ઉપદેશ આપવાની શરૂઆત કરે. જન્મ થાય, બાળક 5-7 વર્ષનું થાય એટલે રાજકારભાર છોડીને જતું રહે વનમાં તપસ્યા કરવાને માટે. એક દીકરો આમ ગયો, 2 દીકરા ગયા, એક દીકરા જવા લાગ્યા. પછી રાજાથી રહેવાયું નહીં. રાજાએ કહ્યું કે આવી રીતે આપણા બધા દીકરાઓ જતા રહેશે તો આ રાજકારભાર કોણ સંભાળશે? રાણી કહ્યું, ચિંતા ન કરશો. દીકરાનો જન્મ થવાનો હતો અને એ મદાલસાએ રાજ્યના કારભારમાં ખૂબ જ રસ લેવાની શરૂઆત કરી. જેટલી મુશ્કેલીઓ આવે એમાં નિર્ણય આપવાની શરૂઆત કરી. આમ કરતાં કરતાં ગર્ભમાં જે બાળક હતું એને ગર્ભમાં જ રાજનીતિનું ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન એને આપ્યું. આવા અનેક દ્રષ્ટાંત આપણે ત્યાં મળે છે. તો તમારા ને મારા જીવનમાં જન્મનો પ્રકાર કઈ રીતે હોવો જોઈએ એ શ્રીમદ ભાગવત સમજાવે છે. ભાગવતનું પ્રમાણ જોઈતું હોય, ધ્રુવકુમારના 3 દીકરાઓનો ઉલ્લેખ શ્રીમદ ભાગવતમાં છે. પ્રહલાદજીનો ઉલ્લેખ શ્રીમદ ભાગવતમાં છે કે માતા કયાધુના ગર્ભમાં હતા ત્યારે એમને જ્ઞાન મળ્યું હતું અને એ જ્ઞાન દ્વારા જ એમણે ભગવત પ્રાપ્તિ કરી હતી. એનાથી આગળ વિચારીએ, બાળકનો જન્મ થાય,
પછી મા બાપ બને એટલું જ પર્યાપ્ત નથી. એ બાળકનો ઉછેર કઈ રીતે કરવાનો એનું શિક્ષણ અગર કોઈક આપે છે તો શ્રીમદ ભાગવત આપે છે. મા બાપના આચરણની ખૂબ જ અસર બાળકો પર પડે છે. એટલે નાના બાળકનું ઘડતર કઈ રીતે કરવાનું, અન્ય પાત્રોની વાત તો આપણે બાજુ પર મૂકીએ, પણ શ્રીમદ ભાગવત એવું પ્રમાણ આપે છે કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પોતાના બાળકોની સાથે સમય વિતાવતા હતા. જે અનંત કોટી બ્રહ્માંડના નાયક ભૂતલ પર પધારે છે, જેમની પાસે એક ક્ષણનો પણ સમય ન હોય, એ ભગવાન શ્રી કૃષ્ણ તમને ને મને શીખવાડવાને માટે પોતાના બાળકોને પર્યાપ્ત સમય આપે છે. સાંપ્રત પરિસ્થિતિ શું છે અને ભાગવત શું સમજાવે છે એ વિચાર કરવા જેવો છે. ભગવાન શ્રી કૃષ્ણનું જીવન વિચારીએ, આપણે બાલ્યાવસ્થામાં જે લીલાઓ કરી છે એનો વિચાર કરીએ, અને અત્યારના બાળકોનું બાળપણ છે એનો વિચાર કરીએ તો ખબર પડશે કે શ્રીમદ ભાગવત બાલ્યાવસ્થામાં બાળકોને રમતગમતને માટે કેટલું બધું પ્રોત્સાહન આપે છે. સંસ્કારનો ઉલ્લેખ આપણને જોઈશે તો શ્રીમદ ભાગવતમાંથી મળશે. હવે બાળકનો જન્મ, બાળકનું ઘડતર, એની પછીનો મુદ્દો આવે બાળકને માટેનું શિક્ષણ, એડ્યુકેશન. શ્રીમદ ભાગવત કાળમાં શિક્ષણને માટેનું ખૂબ મહત્ત્વ સમજાવ્યું છે. આખો જ એક અધ્યાય છે એના માટેનો, કે વિદ્યાર્થીએ વિદ્યાર્થી અવસ્થામાં કઈ રીતે રહેવું જોઈએ, કયા કયા નિયમો પાળવા જોઈએ અને કઈ રીતે વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ. બે પ્રકારનું ભણતર છે. એક લૌકિક ભણતર છે, જેને આપણે ભૌતિક શિક્ષણ કહી શકીએ. જેવી રીતે કોઈક ભણે, 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી મળે, પૈસો કમાય, પ્રતિષ્ઠા કમાય, ખૂબ જ નામ દામ બંને કમાય. આ એક પ્રકારનું શિક્ષણ છે. અને બીજા પ્રકારનું શિક્ષણ છે એ આધ્યાત્મિક શિક્ષણ છે. શાસ્ત્ર એવું સમજાવે છે, ભૌતિક શિક્ષણ હશે એ તો અહીંયા ને અહીંયા રહી જશે, પણ આધ્યાત્મિક શિક્ષણ હશે તો આ જન્મ પછી જ્યારે આપણે બીજો જન્મ લઈએ છીએ ત્યારે આ જન્મમાં મહેનત કરીને પ્રાપ્ત કરેલું જે જ્ઞાન હોય છે એ જ્ઞાન બીજા જન્મમાં સત્કર્મ સ્વરૂપે એ જીવની સાથે આવે છે. ભૌતિક શિક્ષણ પણ જરૂરી છે સાંપ્રત સમયમાં, પણ એની સાથે સાથે આધ્યાત્મિક શિક્ષણ કઈ રીતે હોવું જોઈએ. શ્રીમદ ભાગવતમાં બીજા બધા પાત્રની વાત તો આપણે દૂર કરીએ, પણ ભાગવતમાં એક અસુર છે, એનું નામ છે હિરણ્યકશિપુ. દીકરો ભણવાને માટે જાય છે. દીકરો ભણીને આવે છે એટલે પોતાના ખોળામાં બેસાડે છે એને અને પૂછે છે એને, તું જે ભણીને આવ્યો હોય એમાં તને ઉત્તમમાં ઉત્તમ જે લાગ્યું હોય એ તું મને કહે. ભગવાન તો શીખવાડે છે, પણ ભાગવતમાં આવા અનેક રત્ન સમાન શ્લોકો છે કે જે બહુ થોડા શબ્દમાં આપણને ઘણો બધો ગૂઢ ઉપદેશ આપી જાય છે કે સંતાનોને સારામાં સારી સ્કૂલ કે કોલેજમાં મોકલીએ એટલું પર્યાપ્ત નથી. એ બાળકને પોતાની પાસે બેસાડો, એને પૂછો કે તું શું ભણીને આવ્યો અને જે ભણ્યો છે એમાંથી સારામાં સારું તને શું લાગ્યું છે. આ ભાગવતનો ઉપદેશ છે. શ્રીમદ ભાગવતમાં શિક્ષણ વ્યવસ્થાને માટે ખૂબ સુંદર નિરૂપણ કર્યું છે. એક શ્લોકમાં એક જ પદ લખ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ પધારે છે સાંદીપની ઋષિના આશ્રમમાં, 64 દિવસ નિવાસ કરે છે અને 64 પ્રકારની વિદ્યા ભણે છે. એ વિદ્યાનું નિરૂપણ પછી શ્રી મહાપ્રભુજી સમજાવે છે આપણને કે 64 પ્રકારની વિદ્યાઓ કઈ હતી. ક્યારેક આપણે એનો વિચાર કરીશું, પણ આ બાળકના ભણવાને માટેની વ્યવસ્થા.
એ બાળકનું ભણતર ક્યારે થાય? તો એના માટે ભાગવત સમજાવે છે સ્ત્રી શિક્ષણ ખૂબ જ જરૂરી છે. ભાગવત કાળની જે સ્ત્રીઓ હતી, ચરિત્રો વાંચો એમના. ઉત્તરાજીનું ચરિત્ર વાંચો. કેવળ ભગવાનને વિનંતી કરવા પૂરતા શ્લોકો બોલે છે. ગાંધારીજીનું ચરિત્ર વાંચો કે ભાગવત એમને કયું સર્ટિફિકેટ આપે છે. જેમની લોકનિંદા કરવામાં આવે છે એ સીતાજીનું ચરિત્ર વાંચો અને દ્રૌપદીજીનું ચરિત્ર વાંચો તો ખબર પડશે કે ભાગવત કાળમાં સ્ત્રી શિક્ષણ કેવું હતું. સુકન્યાનું ચરિત્ર વાંચો તો ખબર પડશે. આખું જ મેનેજમેન્ટ સંભાળવાની જવાબદારી ઘરની સ્ત્રી કઈ રીતે સંભાળતી હતી આ ભાગવતમાં ખૂબ જ ઉત્તમ રીતે સમજાવવામાં આવ્યું છે. ફિમેલ એડ્યુકેશનને માટે શ્રીમદ ભાગવત ખૂબ ભાર મૂકે છે. એની પછીનો મુદ્દો વિચારવો હોય તો માનવ ધર્મ, હ્યુમેનિટેરિયન વર્ક. આજે સમાજનો એક વર્ગ એવું સમજતો થયો છે કે ભગવત સેવા ન કરીએ અને માનવ સેવા કરીએ તો ચાલે. એનું સ્પષ્ટીકરણ પણ ભાગવતમાં છે. ભગવત સેવા એ તો જીવનું કર્તવ્ય છે અને માનવ સેવા એ તો ભગવાને તમને ને મને માનવ બનાવીને મોકલ્યા છે તો તમારું ને મારું કર્તવ્ય છે. ઘણા દેશોમાં, લગભગ આજે વિશ્વના બધા જ દેશોમાં કર્ફ્યુ જેવું વાતાવરણ છે. હવે એ સમયે જો ભગવાને આપણને માનવતા આપી હોય તો જે જરૂરિયાતવાળો વર્ગ છે એને આપણે રોટલો આપી શકીએ તો એ તમારું ને મારું કર્તવ્ય છે. તો માનવ સેવાના મૂળ આગળ આપણને ક્યાંક મળશે તો શ્રીમદ ભાગવતમાં મળશે. કેરેક્ટર બિલ્ડિંગનું કાર્ય અગર કોઈ કરે છે તો શ્રીમદ ભાગવત કરે છે. જન્મ માટે વિચાર્યું, ઘડતર માટે વિચાર્યું, ભણતર માટે વિચાર્યું, સ્ત્રી શિક્ષણ માટે વિચાર્યું, માનવ ધર્મ માટે વિચાર્યું. એનાથી આગળ વિચાર કરવો હોય તો સર્વાઈવલ, આજીવિકાનું શું? તો શ્રીમદ ભાગવત એના માટે પણ વિચાર કરે છે. કારણ કે આખી જ સૃષ્ટિનું ચક્ર અગર ચાલે છે તો સંપત્તિથી ચાલે છે. અને કલિયુગનું લક્ષણ છે દાક્ષમ કુટુંબ ભરણમ. કલિયુગમાં જે વ્યક્તિ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકશે એને લોકો ચતુર કહેશે. આ કલિયુગનું લક્ષણ છે. તો શ્રીમદ ભાગવતના સમયમાં અનએમ્પ્લોયમેન્ટ જેવો શબ્દ નથી. જીવનની જે મૂળભૂત જરૂરિયાતો હતી એના માટે પણ આપણે વિચાર કરી શકીએ. ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર. અને આજના સમયમાં આમાં બે શબ્દ બીજા ઉમેરાયા છે. એમાં ક્લીન એર અને પ્યોર વોટર. આ પાંચે પાંચ તત્વોનો વિચાર કરવો હોય તો શ્રીમદ ભાગવતમાંથી મળી શકે. એક શબ્દ ખાલી સમજવાને માટે લઈએ, એનું નામ છે અન્ન. ઉપનિષદ એવું કહે છે અન્ન એ બ્રહ્મનું સ્વરૂપ છે. આપણું ધર્મશાસ્ત્ર એવું કહે છે જ્યારે આપણે કોઈ પૂજન કરવાને માટે બેસીએ, કોઈ યજ્ઞયાગ હોય, આપણે ત્યાં જે બ્રાહ્મણો આવેલા હોય એમને આપણે બે હાથ જોડવાના હોય અને પછી જ્યારે આશીર્વાદ માંગવાના હોય તો બે હાથ જોડીને મનોરથી પરિવાર આશીર્વાદ માંગે કે અમારા ઘરમાં ધનના ભંડાર કાયમને માટે ભરેલા રહેજો. મુંબઈની ગઈકાલની રાતની આપ લોકોને વાત કરું. 8:30 વાગે પ્રધાનમંત્રીએ જે એનાઉન્સમેન્ટ કર્યું અને પછી 12 બધી દુકાનોમાં જે લાઈન લાગી હતી, તો એક તરફ આપણું ધર્મશાસ્ત્ર છે એ આપણને એમ કહે છે કે આપણા ઘરમાં ધન એની સાથે સાથે ધાન્યના ભંડાર પણ ભરેલા હોય અને કલિયુગના કારણે આજની પરિસ્થિતિ શું આવી ગઈ એ પણ વિચારવા જેવું છે. એનાથી આગળ વિચાર કરીએ તો જલ, વસ્ત્ર, નિવાસ, પૃથ્વી, પર્યાવરણને માટે જેટલો ઉલ્લેખ શ્રીમદ ભાગવતમાં છે એટલો
બીજા કોઈ ગ્રંથોમાં મળશે કે કેમ એ પ્રશ્ન છે. ભગવાન સ્વયં શ્રીમુખે વૃક્ષોની મહત્તાનું ગાન કરે છે. શ્રીમદ ભાગવત વિશ્વમાં જેટલી નદીઓ છે એને વિરાટ સ્વરૂપની નાડીનું સ્વરૂપ કહે છે. આખું જ પર્યાવરણ એની રક્ષા કઈ રીતે કરવાની તમારે ને મારે એની સમજણ પણ અગર કોઈક આપે છે તો શ્રીમદ ભાગવત આપે છે. એની આગળનો શબ્દ છે લો એન્ડ ઓર્ડર, કાયદાનું પાલન. જ્યારે શ્રી રામચંદ્રજી વિરાજમાન હતા, રાજા યુધિષ્ઠિર બિરાજમાન હતા, ત્યાંનું વર્ણન આપણે વાંચીએ તો દરેક વર્ગ સમાજનો પોતપોતાના ધર્મમાં જોડાયેલો રહેતો હતો. ઇકોનોમીને માટે આપણે ત્યાં શ્રીમદ ભાગવતમાં વર્ણન મળે છે શુક્રાચાર્યજીની નીતિ. આખી જ ઇકોનોમી કઈ રીતે ચાલતી હતી, વેલ્થ મેનેજમેન્ટ કઈ રીતે ચાલતું હતું, આ બધી જ સમજણ આપી છે. એનાથી આગળ વિચાર કરીએ. ગૃહસ્થાશ્રમ, લગ્ન એક સંસ્કાર છે. મોડર્ન રિસર્ચ એવું સમજાવે છે કે આજના સમાજને માટે લગ્ન કરવો, એ લગ્ન કરવા એ પણ બહુ મોટો એક સ્ટ્રેસ છે. એટલા માટે લિવ ઇન રિલેશનશીપ આવ્યું. આપણને લાગે છે કે આ શબ્દો નવા છે, પણ શ્રીમદ ભાગવતમાં એના મૂળ આપેલા છે. લગ્ન કઈ રીતે કરવાના, કોની સાથે કરવાના, વરમાં કયા કયા ગુણો હોવા જોઈએ, કન્યામાં કયા કયા ગુણો હોવા જોઈએ, લગ્ન કરીને જીવન કઈ રીતે જીવવાનું, આવું તલસ્પર્શી વિવરણ આપણને મળે છે તો શ્રીમદ ભાગવતમાં મળે છે. પત્નીને માટે કેટલો આદર રાખવાનો, પતિનો પોતાના પતિમાં કયો ભાવ હોવો જોઈએ, આવા ઘણા શ્લોકો શ્રીમદ ભાગવતમાં આપણને સમજાવે છે. અને આ બધું જ સમજાવનાર અગર કોઈક છે તો ભગવાન શ્રી કૃષ્ણ છે. આ તો તમારા ને મારા જીવનની સાથે જે જોડાયેલું છે એના બહુ ઓછા થોડાક મુદ્દાઓ લીધા છે. મૂળભૂત રીતે શ્રીમદ ભાગવત સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. ભગવાનમાં પ્રેમ કરવાનું અગર કોઈક શીખવાડે છે તો શ્રીમદ ભાગવત શીખવાડે છે. ભગવાનમાં પ્રેમ એટલે શું? શ્રીમદ ભાગવતમાં તો આપણે પ્રેમ કરીએ જ કરીએ, પણ સાથે સાથે આપણા ઘરે બિરાજમાન શ્રી ઠાકોરજી હોય, ઠાકોરજીના સ્વરૂપ મહાત્મ્યનું જ્ઞાન અગર આપણને કોઈક કરાવશે તો શ્રીમદ ભાગવત કરાવશે. ઘણું બધું તત્વ છે શ્રીમદ ભાગવતજીમાં. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી શ્રીમદ ભાગવતને ચતુર્થ પ્રમાણ રૂપે સ્થાન આપે છે. વેદાહ શ્રીકૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવહિ સમાધિભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. આ શ્રી આચાર્યચરણની આજ્ઞા છે તત્વાર્થ દીપ નિબંધ નામના દિવ્ય ગ્રંથમાં. આરંભમાં કહ્યું એ પ્રમાણે બે રીતે શ્રીમદ ભાગવતજીનો વિચાર કરી શકાશે. આપણે શક્ય હશે બંનેનો સમન્વય કરીશું આપણે. અને આપ લોકો પણ આપનો સમય આપો છો આમાં. આપ લોકોના ફીડબેકનું ખૂબ ખૂબ મહત્ત્વ છે. કોઈ પણ વ્યક્તિ હોય જે પાર્ટિસિપેટ કરી રહી હોય, મને ચિરાયુષ્માન આદિત્યભાઈએ કહ્યું ઘણા બધાએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે આમાં. કોઈક ડૉક્ટર છે, કોઈક ડૉક્ટરેટ થયેલું છે, કોઈક પરિચિત છે, કોઈક નવીન છે. જે પણ હોય, આપ લોકો દરેક પણ મારા માટે એટલા જ આદરણીય અને સન્માનનીય છો. કંઈક તત્વો જાણવાની આપ લોકોની જિજ્ઞાસા છે, એના માટે આપણે આ એક પ્રયત્ન કરી રહ્યા છીએ. આપના મનમાં પણ જે પણ પ્રતિભાવ હોય આપ લોકો અવશ્ય જણાવજો. અને આપણે રિવ્યૂ કરતા જઈશું. આજે તો એકદમ બેઝિક જરાક વિચાર કર્યો છે. હવે જે આપણે આરંભ કરીશું ભાગવત સમજવાને માટે, જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીએ જે દૃષ્ટિકોણ આપણને આપ્યો છે એ દૃષ્ટિકોણનો આપણે આધાર લઈ
અને શ્રીમદ ભાગવત શ્લોકે શ્લોક સમજવા તો બહુ અઘરા છે, એમાં તો વર્ષોના વર્ષો નીકળી જાય, પણ એનું જે તત્વ છે એના માટે શ્રી આચાર્યચરણે જે આપણને આજ્ઞા આપી છે, મૂળ શ્લોકો, એનો આપણે આધાર લઈશું. 12 સ્કંદ, 335 અધ્યાય, એના પ્રકરણ વિભાગ શ્રી મહાપ્રભુજીએ જે રીતે આપણને સમજાવ્યા છે, એ પ્રકરણ વિભાગનો આધાર લઈ અને એ અધ્યાયમાં જે વિશેષતા હશે એના માટેનો આપણે કંઈક વિચાર કરીશું. ઠાકોરજીના શ્રીચરણમાં આપણે એટલી જ વિજ્ઞપ્તિ કરીએ કે પ્રભુ, આપના જ શ્રેયાર્થ અને પ્રસન્નતાને માટે આ એક વિનમ્ર પ્રયાસ કર્યો છે. અમારી સર્વની પર કૃપા કરી અને આ પ્રયાસને આપ શ્રી સ્વીકાર કરજો, એવી જ વિજ્ઞપ્તિ શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં આપણે બધા જ કરીએ અને આજનું જે વક્તવ્ય છે એને અહીંયા સુધી રાખીએ. આપ લોકોને કોઈ પણ પ્રશ્ન હોય વક્તવ્ય સંબંધીના, તો એ પ્રશ્ન પણ જે પ્રમાણે આપણને આદિત્યભાઈ માર્ગદર્શન આપે એ પ્રમાણે આપણે પ્રશ્નોત્તરીનો ક્રમ હોય, અથવા તો પછી આપ ઈમેલ દ્વારા જણાવો, વોટ્સએપ દ્વારા જણાવી શકો, કે પછી લાઈવ રાખવું છે, જે પણ સિસ્ટમ એમણે વિચારી હશે એ પ્રમાણે આપણે એ પણ અવશ્ય કરીશું. અને પુનઃ એકવાર આપણા સેવ્ય શ્રી ઠાકોરજીના શ્રીચરણોમાં દંડવત પ્રણામ કરી અને આજની વાણીને આપણે ઠાકોરજીના ચરણોમાં જ સમર્પિત કરી લઈએ. સમાધિ ભાષા પર થોડું ઇલેબોરેટ કરવાનું. હા, હમણાં બધાને અનમ્યુટ કરજો. આ હા, એટલે જેને પ્રશ્ન પૂછવા તમને પૂછી શકો. આ કરું? યસ. હા. ઓકે, એક પ્રશ્ન આવ્યો છે સમાધિ ભાષા. એક વાક્યમાં કે બે વાક્યમાં હમણાં જવાબ આપું અને આગળના આપણા વક્તવ્યમાં આ જ વિષય આવશે. સમાધિ ભાષા એટલે શું એ સમજાવું ખાલી. શ્રીમદ ભાગવતમાં 3 પ્રકારની ભાષા છે શ્રી મહાપ્રભુજીના મતાનુસાર. સમાધિ ભાષા એટલે શું? પ્રથમ સ્કંદનો 7મો અધ્યાય એ વાત સમજાવે છે. દેવર્ષિ નારદજી શ્રી વેદવ્યાસજીના આશ્રમમાંથી પાછા પધારે છે અને પછી પોતાના શમ્યાપ્રાશ નામના આશ્રમમાં સરસ્વતી નદીના તટ ઉપર શ્રી વેદવ્યાસજી જળનું આચમન કરી અને બિરાજમાન થયા, સમાધિ લગાવી અને સમાધિમાં સંપૂર્ણ શ્રીમદ ભાગવતજીના દર્શન શ્રી વેદવ્યાસજીને થયા છે. એટલે શ્રીમદ ભાગવત કોઈનું લખેલું નથી, નથી એને વેદવ્યાસજીએ લખ્યું, નથી શ્રી સુખદેવજી મહારાજે લખ્યું, નથી ભગવાને લખ્યું. કોઈકના મનમાં એવું પણ થાય છે કે ગણેશજીએ લખ્યું, એ પણ નથી લખાયું. શ્રીમદ ભાગવત સમાધિમાં દર્શન થયા માટે શ્રીમદ ભાગવતનું નામ પડ્યું છે સમાધિ ભાષા. હવે આની સિવાય બીજું કંઈ પૂછવું છે આપ લોકોને? અને આજના આ વક્તવ્યમાં બધાને સમજણ પડી છે કે નહીં? ખ્યાલ આવ્યો આપ લોકોને કે નહીં? ખ્યાલ આવ્યો છે. હા, થોડુંક વોઇસ ક્રેકિંગ ને કારણે થોડી લિંક બ્રેક થઈ છે. શું થયું? સારો એવો ખ્યાલ આવ્યો છે. સોરી, ફરીથી કહેશો? ખ્યાલ આવ્યો છે. હાજી. પણ થોડું જે વોઇસ ક્રેકિંગ ને કારણે થોડીક માઇનર લિંક બ્રેક થઈ છે. ઓકે આખા વક્તવ્યમાં. ઓકે પણ ઓવરઓલ ઘણો સારો ખ્યાલ આવ્યો છે. ઓકે, ચોક્કસ. તો હું આદિત્યભાઈને કહું છું કે આનું કઈ રીતના આપણે ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ. આદિત્યને બોલાવો. શાસ્ત્રીજી, થેન્ક યુ સો મચ. ખૂબ સુંદર રહ્યો આ સેશન. જી. અને આપ થોડું વાંગમય સ્વરૂપ છે ભાગવત, એના થોડું નેક્સ્ટ ટાઈમ એલિબોરેટ કરજો. ચોક્કસ, ડેફિનેટલી ચોક્કસ. આજના સત્રને અહીંયા વિરામ આપીએ છીએ. આપ સૌને
હા, એને કે બોલી લીધું છે. આપણને આદિત્યભાઈ માર્ગદર્શન આપે એ પ્રમાણે આપણે પ્રશ્નોત્તરીનો ક્રમ હોય, અથવા તો પછી આપ ઈમેલ દ્વારા જણાવો, વોટ્સએપ દ્વારા જણાવી શકો, કે પછી લાઈવ રાખવું છે, જે પણ સિસ્ટમ એમણે વિચારી હશે એ પ્રમાણે આપણે એ પણ અવશ્ય કરીશું. અને પુનઃ એકવાર આપણા સેવ્ય શ્રી ઠાકોરજીના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરી અને આજની વાણીને આપણે ઠાકોરજીના ચરણોમાં જ સમર્પિત કરી લઈએ. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનામ તાન્નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. નિગમકલ્પતરોર્ગલિतं ફલં શુકમુખાદમૃતદ્રવસંયુतं પિબત ભાગવतं